બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. નમો અરિહંતા, નમો સિદ્ધાનમ, નમો આયર્યા, નમો ઉપજામ્યાય, નમો લોય સવસાહુણં, એસો પંચ નમોકારો સવ પાવપણાસણો, મંગલાણં ચ સવેસિં, પઢમં હવૈ મંગલં. રૂપાતીત સ્વભાવ જે કેવલ દંસણ નાડી રે, તે ધ્યાતા નિજ આત્મા હોય સિદ્ધ ગુણ ખાણી રે. વીર જિનેશ્વર ઉપદિશે તમે સાંભળજો ચિત્ત લાઈ રે. આત્મ જ્ઞાને આત્મા રીતિ મળે સવિયાઈ રે. સકળ શ્રી સંઘના ચરણમાં કોટી કોટી વંદન. તપસ્વી સૌ સુખ શાતામાં હસો. શાશ્વતી આંબિલ ઓળીનો આજે મંગલમય બીજો દિવસ. પ્રથમ દિવસે અરિહંત પદની આરાધના કર્યા બાદ જ્ઞાની મહાપુરુષોએ બીજા દિવસે સિદ્ધ પદની આરાધના આપણને બતાવી. સિદ્ધ પદ એ શાશ્વત પદ છે. કર્મ રહિત અવસ્થાનું પદ છે. ક્યારે પણ એ પદની પ્રાપ્તિ થયા બાદ એ ચાલ્યું જવાનું નથી. એટલા માટે સાદી અનંત પદ તરીકે એનું વર્ણન શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે. અપેક્ષાએ અરિહંત પદનું પણ મહત્વ છે, પરંતુ આપણા બધાનું અંતિમ લક્ષ્ય જો કોઈ હોય તો એ સિદ્ધ પદ છે. આપણે જે કંઈ અત્યારે આરાધના કરીએ છીએ, સાધના કરીએ છીએ, પૂજા પૂજન જાપ વગેરે જે કંઈ પણ કરીએ છીએ, આ દરેક ક્રિયા કરવા પાછળનું આપણું અંતિમ લક્ષ્ય હોય કે આ બધું કરવાથી મને શું પ્રાપ્ત થાય, તો એ અંતિમ લક્ષ્ય છે સિદ્ધ પદ. અને એ સિદ્ધ પદની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સાધક આત્માને શાંતિ ન મળે. સાધકને સિદ્ધિ પદ સુધી પહોંચાડનાર જો કોઈ હોય તો એ સાધના છે. આત્માને અરિહંત બનાવનાર જો કોઈ હોય તો એ આરાધના છે. આપણા માટે છે ને આરાધના સાધના બધા કોમન શબ્દ, ગમે ત્યારે ગમે તે શબ્દના પ્રયોગ આપણે કરતા હોઈએ કે હા પર્યુષણ આવ્યા, આરાધના કરી, સાધના કરી, એનાથી સરસ બધું આનંદમય બધું 8 દિવસ પસાર થયા. પણ આરાધના અને સાધના એમાં ઘણો બધો ડિફરન્ટ છે. આરાધના બાહ્યથી હોય, સાધના આંતરિક હોય. આરાધના 1, 2, 5, 25, 500, 1000 વ્યક્તિ સાથે મળીને પણ કરી શકે. સાધના માત્ર ને માત્ર એકલાને જ કરવી પડે.
બીજો વ્યક્તિ પણ સાથે હોય તો સાધનામાં આગળ ન વધાય. અને એટલા માટે સાધક મહાપુરુષો હંમેશા એકાંત પસંદ કરે. અત્યાર સુધીમાં થયેલા પૂર્વના મહાન આચાર્ય ભગવંતો, મહાન સાધક આત્માઓ, એના જીવન ચરિત્રનો જો વિચાર કરીએ ને તો લગભગ એમનું જીવન જંગલોમાં, ઉપવનોમાં, પર્વતની ગુફાઓમાં, એકાંતવાસમાં એમનું જીવન પસાર થતું. શરીરની બહુ જ કોઈ જરૂરિયાત ઊભી થાય ત્યારે જ માનવ સમૂહની અંદર આવવાનું, થોડોક સમય સુધી એમની સાથે રહેવાનું, ફરી પાછું એવું લાગે કે શરીરની સ્વસ્થતા આવી ગઈ છે અને સાધના જેટલું બળ પ્રાપ્ત થઈ ગયું છે, ફરી એકાંતમાં પહોંચી જવાનું. ગઈકાલે આપણે અરિહંત પદની આરાધના કરી, એમાં વિચારણા કરી કે 5 પ્રકારના પ્રમાદનો ત્યાગ કરીને, 4 પ્રકારના ધર્મને અનુસરીને, અરિહંત તત્વનું આલંબન લઈને, નવપદજી ભગવંતનું આલંબન લઈને આત્માની અંદર રહેલું આર્હંત્યપણું પ્રગટાવવાનું છે. મારો અને તમારો દરેકનો આત્મા શુદ્ધ સ્વરૂપે છે. આપણા દરેકની અંદર અરિહંત બની શકાય એવા ગુણો ધરબાઈને પડેલા છે, પણ ક્યાંક એની ઉપર આવરણ આવી ગયું છે કર્મનું. એના કારણે આપણું એ આર્હંત્ય તત્વ જે પ્રગટવું જોઈએ એ આપણે પ્રગટાવી શક્યા નથી. તો આ બધી જે કંઈ શાશ્વતા પર્વોની આરાધનાઓ આપણને બતાવી છે, એની પાછળનું લક્ષ્ય એક જ છે કે આત્મિક ગુણો ખીલી ઉઠે. અને એ આત્મિક ગુણો જ્યારે ખીલી ઉઠે ત્યારે શું થશે? આપણો આત્મા સ્વયં અરિહંત સ્વરૂપી બની જશે. દેરાસરમાં રહેલા પ્રતિમાજી પછી નામથી ભલે મહાવીર સ્વામી દાદાના પ્રતિમાજી હોય, આદિનાથ પ્રભુના પ્રતિમાજી હોય, પાર્શ્વનાથ ભગવાનના પ્રતિમાજી હોય, જ્યાં સુધી એ પ્રતિમા મહાવીર સ્વામી ભગવાનની લાગશે ત્યાં સુધી પરમાત્માને આપણી વચ્ચેના ભેદનો છેદ નહીં થઈ શકે. જ્યારે એવું લાગશે કે મારા આત્માનું શુદ્ધ સ્વરૂપ જ અહીંયા બિરાજમાન છે, મારા આત્માની અંદર જે અનંત ગુણો પડેલા છે એનું જ પ્રકટીકરણ આ સામે રહેલા પ્રતિમાની અંદર દેખાય છે, અને હું જે કંઈ પૂજા કરું છું એ પૂજા બીજા કોઈની નથી કરતો, મારી અંદર રહેલા પરમાત્માની હું પૂજા કરું છું. આ ભાવ જ્યારે પ્રગટ થશે ત્યારે પ્રતિમાના આલંબને આપણો આત્મા અરિહંત સ્વરૂપી થઈ જશે. એક અભિષેક કરતી વખતનો દુહો પ્રાય ઘણા બધાને આવડતો હશે. જ્ઞાન કળશ ભરી આત્મા સમતા રસ ભરપૂર, શ્રીજીને નવરાવતા કર્મ થાય જગજૂર. આના અર્થની ક્યારે આપણે વિચારણા કરી ખરા? આ દુહો ક્યારે બોલાય? પ્રક્ષાલ પૂજા, જળ પૂજા, સરસ. દૂધનો અભિષેક કરતા હોઈએ ત્યારે આ દુહો બોલીએ તો ચાલે? ઔષધિનો અભિષેક કરતા હોઈએ તો આ દુહો બોલીએ તો ચાલે? પાણીનો અભિષેક કરતા હોઈએ ત્યારે જ આ દુહો બોલાય. એવું આ દુહામાં ક્યાં લખેલું છે? આપણી એવી માન્યતા થઈ ગઈ છે કે જ્યારે ઔષધિનો કે દૂધનો પ્રક્ષાલ થતો હોય ત્યારે આ દુહો બોલવાનો જ નહીં, અને જ્યારે શુદ્ધ જળનો અભિષેક કરીએ ત્યારે જ આ દુહો બોલવાનો, આવી આપણી માન્યતા છે. બાકી દુહાની રચના કરનાર મહાપુરુષે કોઈ પણ અભિષેક વખતે આ દુહો બોલવાનું પ્રતિપાદન કરેલું છે. ચાહે દૂધનો અભિષેક હોય, પંચામૃતનો અભિષેક હોય, ઔષધિનો અભિષેક હોય, શુદ્ધ જળનો અભિષેક હોય, અભિષેક માત્ર વખતે આ દુહો બોલી શકાય. પણ આપણી એક પરંપરા એવી, ગઈકાલે પણ મેં વાત કરી હતી કે અમુક પરંપરાઓ એવી રૂઢિચુસ્ત થઈ ગઈ છે કે જો એને ફેરફાર કરવા જઈએ તો આખો સંઘ તૂટી પડે. તમને ખબર નથી પડતી, અત્યારે આ દુહો ન બોલાય, હજી પાણીનો પ્રક્ષાલ થવા દો પછી જ બોલાય. ચોક્કસ જે પરંપરાઓ ચાલે છે એને પણ મારે તોડવાની કોઈ વાત નથી, સમજાવવાની વાત છે. કોઈ પણ દિવસ આપણું કોઈ પણ કાર્ય એવું ન હોવું જોઈએ કે સંઘમાં મતભેદ ઉભા કરે.
પણ સાચી સમજણ આપવી એ અમારી એક ફરજ બને છે. જ્યારે સંઘ આટલી ઉદારતાથી અમને સ્વાધ્યાય કરવા બોલાવતા હોય ત્યારે અમારી પણ એક ફરજ બને કે સાચું શું છે એ સમજણ આપવી જોઈએ. આ દુહાનો મિનિંગ કેવો સરસ થાય છે. પછી એના ઉપરથી સિદ્ધપદના દુહા ઉપર આપણે આવીએ. હમણાં જે આપણે બોલ્યા રૂપાતીત સ્વભાવ છે, કેવલ દંસણ નાણી રહે, એની ઉપર આપણે પહોંચીએ છીએ. જ્ઞાન કળશ ભરી આત્મા, આત્માનો જે કુંભ છે, આત્માનો જે કળશ છે, એને જ્ઞાનની ઉપમા આપી કે જ્ઞાનથી આત્મકુંભને ભરવાનું છે. એની સાથે શું ભેળવવાનું છે? સમતાનો રસ ભેળવવાનો છે. ગઈકાલના સવારના અને સાંજના બંને સ્વાધ્યાયની અંદર આપણે આ વિચારણા કરી કે ગમે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, સહેજ પણ રાગ કે દ્વેષ થવા ન જોઈએ. રાગ દ્વેષ ન થાય એનો મતલબ આપણે સમતામાં રહ્યા, સ્થિર રહ્યા. તો એ સમતાનો રસ એ આત્મકુંભની અંદર ભરવાનો છે. એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે વિચલિત નથી થવાનું, નથી કોઈની ઉપર ઈર્ષ્યા દેખાઈ કરવાની, નથી કોઈની ઉપર ગુસ્સો કરવાનો, નથી કોઈની સાથે વેરઝેર બાંધવાના. કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય, મારા કર્મના કારણે આ પરિસ્થિતિ મારે આજુબાજુ નિર્માણ પામી છે. આ વ્યક્તિ મારી નિંદા કરે છે, આ વ્યક્તિ મારી ટીકા કરે છે, મારા માટે ઘસાતું બોલે છે, મારું અપમાન કરે છે. મારા કર્મ એવા ઉદયમાં છે કે જેના કારણે મને આ બધું સહન કરવાનું આવ્યું છે. એમાં એ વ્યક્તિનો વાંક નથી. આ પ્રકારની ભાવના જ્યારે હૃદયમાં પ્રગટે ત્યારે સમતા રસની અંદર આત્મા ઝીલી શકે. પરંતુ જ્યાં સુધી આપણને સાચી સમજણ આવતી નથી ત્યાં સુધી કોઈ પણ પરિસ્થિતિ અથવા કોઈ પણ વ્યક્તિ પ્રત્યે તરત જ આપણું મન રિએક્ટ કરવા તૈયાર થઈ જાય છે. અને એના કારણે જો માન સન્માન મળે તો એના પ્રત્યે રાગ થઈ જાય અને આપણું અપમાન થાય, ઇન્સલ્ટ થાય, એવી કોઈક પ્રક્રિયા થાય તો તરત આપણને દ્વેષ થઈ જાય છે. તો પરમાત્માનો અભિષેક શેના માટે કરવાનો છે એ આ કડીની અંદર બહુ સરસ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. જ્ઞાન કળશ ભરી આત્મા, સમતા રસ ભરપૂર. આત્મકુંભની અંદર સમ્યક જ્ઞાનના પ્રકટીકરણ દ્વારા સમતાનો રસ આપણે ભરવાનો છે. અને એનાથી શું કરવાનું? શ્રી જીનને નવરાવતા, કર્મ થાય ચકચોર. અહીંયા બધો તાત્વિક વર્ગ બેઠો છે એવું હું માનું છું. એક પ્રશ્ન તમને પૂછું. થોડો ઘણો જો નવતત્વ અથવા પહેલા કર્મગ્રંથનો અભ્યાસ કર્યો હોય તો કર્મને આવવાના કારણો કયા છે? આશ્રવ તત્વ, નવતત્વની અંદર આશ્રવ તત્વ આવે. એ આશ્રવ તત્વના ભેદ કેટલા છે જેનાથી આત્મા ઉપર કર્મ આવે છે? હા, હવે એની અંદર તમે વિચારણા કરો. આપણે બહુ બેઝિક થોડુંક લઈએ છીએ, બહુ ડિટેલમાં નવતત્વમાં નથી જતા, કારણ કે આપણો મુખ્ય મુદ્દો છે સિદ્ધપદ. અને એ સિદ્ધપદ સુધી કેવી રીતે પહોંચાય એનું આ બેઝિક શરૂઆત છે. તો સિદ્ધપદને પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા તો નવા આવતા કર્મને અટકાવવા પડે અને ત્યારબાદ જૂના લાગેલા કર્મને નિર્જરવા પડે. બરાબર છે? આ વાત આપણને બધાને ખબર છે. આપણે અત્યારે અહીંયા બેઠા છે, કદાચ ગરમીના દિવસો હોય તો આપણે બારી બારણા બધા ખોલી નાખીએ, પણ એટલામાં જોરથી વંટોળિયો ફૂંકાય, જોરથી પવન ફૂંકાય અને ચારે બાજુ રહેલા પાંદડા, ધૂળ ઉડી ઉડીને રૂમમાં આવવા માંડે અને કોઈ આપણને સૂચન કરે કે આ રૂમ જલ્દી સાફ કરો, આટલી બધી ધૂળ, આટલા બધા પાંદડા રૂમમાં ન હોવા જોઈએ, તો આપણે તરત જ હાથમાં ઝાડુ લઈને ધૂળ અને પાંદડાને દૂર કરવા પ્રયત્ન કરીશું કે સૌથી પહેલા બારી અને બારણા બંધ કરવા પ્રયત્ન કરીશું? બરાબર છે? આ સમજણ આપણને બધાને છે કે જો નવો કચરો આવતો જ જશે તો જૂનું ગમે એટલું તમે સાફ કરવા માટે પ્રયત્ન કરશો, એ સાફ થવાનું નથી, કારણ કે નવું આવવાનું ચાલુ છે. તો જો એ કચરાને સાફ કરવો હોય, રૂમને ચોખ્ખી કરવી હોય, તો એટલી સામાન્ય સમજણ આપણી અંદર છે કે બારી બારણા સૌથી પહેલા
બંધ કરો, જેથી નવો આવતો કચરો અટકી જાય અને પછી અંદર જે કચરો આવી ગયો છે એને દૂર કરવા માટે ઝાડુ પોતા જે કંઈ કાર્ય કરવું પડે એ આપણે કરીએ છીએ. આત્માની અંદર સતત નવા કર્મનો કચરો આવી રહ્યો છે. મન, વચન, કાયાની તમામ પ્રવૃત્તિ આત્મા તરફ કર્મને ખેંચે છે અને આત્મા સાથે કર્મનો બંધ કરાવે છે. હવે આપણે જો એ આત્માને શુદ્ધ કરવો હોય, પવિત્ર કરવો હોય, કર્મથી રહિત અવસ્થામાં પહોંચાડવો હોય, તો સૌથી પહેલા શું કરવું પડે કે નવા કર્મને આવતા અટકાવવા પડે. આટલું બેઝિક સમજ્યા પછી હવે ફરી પાછો આપણા મૂળ મુદ્દા ઉપર આવીએ. જ્ઞાન કળશ ભરી આત્મા સમતા રસ ભરપૂર, શ્રીજીને નવરાવતા કર્મ થાય ચકચૂર. પરમાત્માને નવડાવતી વખતે કર્મ દૂર થાય કે કર્મ બંધાય? હું પ્રશ્ન તાત્વિક રીતે પૂછું છું, નવ તત્વની ભાષામાં પૂછું છું. મન, વચન, કાયાની કોઈ પણ પ્રવૃત્તિ એ કર્મનો બંધ કરાવે ને કરાવે જ. પછી એ શુભ પ્રવૃત્તિ હશે તો પુણ્ય કર્મનો બંધ થશે, અને જો અશુભ પ્રવૃત્તિ હશે તો પાપ કર્મનો બંધ થશે. પણ કર્મનો બંધ તો થશે જ. તમે કાચું પાણી ઉપયોગ કરો છો, આપણે જે વિચારમાં ઘણા બધાનો અભ્યાસ હશે કે એક ટીપામાં અસંખ્ય જીવો, તો આખો કળશ ભરીને તમે પાણી લો છો, કેટલા જીવની હિંસા થશે પરમાત્માના અભિષેકમાં, તો એનાથી કર્મનો બંધ થશે કે પછી કર્મ વધારે બંધાશે? શુભ કર્મ બંધાશે. પણ અહીંયા તો પદમાં એવું લખવામાં આવ્યું, શ્રીજીને નવરાવતા. એમાં એવું નથી લખ્યું કે પુણ્ય કર્મ બંધાશે, કર્મ થશે ચકચૂર. તો આ રચના કરનાર મહાપુરુષને કદાચ નવતત્વનું જ્ઞાન નહીં હોય, કે પછી એના રહસ્યને સમજવા માટે આપણે ઊણા ઉતર્યા છીએ, આપણે કાચા પડ્યા છે. પરિણતિ પણ ગમે એટલી સારી હોય, તમે બાહ્ય ક્રિયા જે પણ કરો છો એ ક્રિયા કર્મનો બંધ કરાવે છે ને કરાવે છે. બાહ્ય ક્રિયાથી સંપૂર્ણ નિવૃત્તિ એ જ તમારા કર્મ બંધને અટકાવી શકશે. પ્રભુજીની આખી અષ્ટપ્રકારી પૂજા શુભ કર્મ ઉપાર્જન કરાવે. પછી એ જળ પૂજાથી લઈને ફળ પૂજા સુધીની કોઈ પણ બાહ્ય પૂજા હોય, એ બધું જ પુણ્ય કર્મ બંધાવે છે. પણ કર્મ ચકનાચૂર થતા, આમાં લખ્યું છે કર્મ થાય ચકચૂર. તો શું રહસ્ય છે? આપણે બાહ્ય ક્રિયાઓ ઘણી બધી કરીએ છીએ, પરંતુ એની પાછળના ભાવને સમજવા પુરુષાર્થ કરતા નથી. એનું રહસ્ય શું છે એ પકડવા પ્રયત્ન કરતા નથી, અને એના કારણે બાહ્ય ક્રિયાઓ કરીને આત્મસંતોષ માની લઈએ છીએ કે મેં ખૂબ ધર્મની આરાધના કરી, મેં ખૂબ ધર્મ કર્યો, અને એના કારણે બસ જીવન મારું સફળ થઈ ગયું. હકીકતમાં આપણે ધર્મ ક્રિયાઓ કરી, ધર્મ આચર્યો કે નહીં, આપણા આત્માને પૂછવાની જરૂર છે. આપણો જે આત્મકુંભ છે એની અંદર સમ્યક જ્ઞાન દ્વારા સમતાનો રસ ભરવાનો છે, અને સમતાનો રસ ભર્યા પછી શું કરવાનું છે? બહારથી તો પરમાત્માના પ્રતિમાજી ઉપર અભિષેક કરીએ છીએ, આભ્યંતર રીતે એ સમતા રસથી મારા આત્મ સ્વરૂપ પરમાત્માને હું અભિષેક કરું છું. શ્રી જીનને નવરાવતા, કયા જીનેશ્વર? મારી અંદર રહેલા પરમાત્મા, એને હું નવડાવતો જઉં કે હે આત્મા, અત્યાર સુધી અનાદિકાળથી 18 પાપસ્થાનકો દ્વારા તારી ઉપર મેં એટલા બધા કર્મના બંધ કર્યા છે, રાગ અને દ્વેષની પરિણતિઓ કરતા કરતા એટલા બધા કર્મના બંધ મેં તારી ઉપર કર્યા છે કે તારું શુદ્ધ સ્વરૂપ, તારું સિદ્ધ સ્વરૂપ સાવ ઢંકાઈ જાય, તારું અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે ગુણો સાવ દબાઈ જાય, એટલા બધા મેં કર્મના બંધ તને કર્યા છે. આજે સમજણ આવી છે કે બસ હું સમતા રસની અંદર ઝીલી જ રહું, અને એ સમતા રસ દ્વારા કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય, મારે
કોઈ રિએક્શન આપવા નથી, ક્યાંય રાગદ્વેષ કરવા નથી, કોઈની સાથે વેર ઝેર ઈર્ષ્યા અદેખાઈ કંઈ કરવું નથી. બસ આ દરેક પરિસ્થિતિ કર્મજન્ય પરિસ્થિતિ છે, એનાથી મારે કોઈ લેવા દેવા નથી. આ રીતે આત્માને અલગ કરી, આત્માને સમતા રસનું પાન કરાવી અને એ સમતા રસની અંદર આત્માને ભીંજવી દઈએ તો આપણી અંદર રહેલા આત્મા ઉપર લાગેલા કર્મ ચકનાચૂર થઈ જાય. તો આપણા આત્મા સ્વરૂપ પરમાત્માને આપણે નવડાવવાનો છે, તો આત્મા ઉપર લાગેલા કર્મ દૂર થાય. પણ એકલું, ફરીથી ગઈકાલની આ વાત સાથે અનુસંધાન કરીએ, એકલી શુભ પ્રવૃત્તિઓ કે એકલું દ્રવ્યથી કરેલી ક્રિયા આપણને એટલો બધો લાભ નથી કરાવતી. દરેકની અંદર ભાવ જોડવાના છે. પછી દાન ધર્મ હોય, શીલ ધર્મ હોય, તપ ધર્મ હોય, એની અંદર ભાવ આપણા જોડવાના છે. તો ભાવ જોડવા માટે બહારથી પ્રતિમાજીનું આલંબન છે. કારણ કે બે પ્રકારના ધ્યાન, સાલંબન ધ્યાન અને નિરાલંબન ધ્યાન. એમાં સાલંબન ધ્યાનની અંદર પરમાત્માના પ્રતિમાજી નવપતજી ભગવંત આપણા માટે સર્વશ્રેષ્ઠ આલંબન છે. અને એ પ્રતિમાજી ઉપર જ્યારે તમે દૂધનો અભિષેક કરતા હોય, ઔષધિનો અભિષેક કરતા હોય, ચોખ્ખા પાણીનો અભિષેક કરતા હોય, અભિષેક પ્રભુને પ્રતિમાજી ઉપર થાય. પણ આપણું આત્મદ્રવ્ય જો ન ભીંજાય, આપણા આત્માને સમતા રસથી ભીંજવી ન શકીએ, તો બાહ્ય પ્રવૃત્તિથી શુભ પુણ્ય કર્મ ઉપાર્જન થશે, પણ આત્મા ઉપર લાગેલા કર્મને દૂર કરવા માટે તો આત્માને જ ભીનો કરવો પડશે. અને એ આત્માને ભીનો કરવા માટે સમતાનો રસ એની અંદર રેડવો પડશે, તો જ આત્મા ઉપર લાગેલા કર્મ ચકનાચૂર થશે. પણ આપણે તો એટલી પડાપડીને જો લાઈન હોય ને, મને આટલું જ પાણી આપ્યું, ઓલાને આખો કળશ ભરી આપ્યો. એમાં પણ જો અભિષેક કરતા કરતા કોઈના હાથનો સેટ ઠેબો લાગી ગયો અને હાથમાંથી કળશ છટકી ગયો, ક્યાં જાય મન? આજે સિદ્ધ પદની સાધના છે, ગઈકાલે અરિહંત પદની આરાધના હતી. અરિહંત પરમાત્માનું ધ્યાન સાલંબન ધ્યાન હતું. એની અંદર આપણે વિચારણા કરી હતી દ્રવ્ય, ગુણ અને પર્યાય. 3 સ્વરૂપે અરિહંત પરમાત્માનું આલંબન લેવાનું હતું. એ અરિહંત પરમાત્માને ધ્યાનમાં કઈ રીતે લાવવા, ત્રીજે પૌષ સ્તોત્રની અંદર એક સરસ ગાથા મૂકી છે. 34 ઐસય જુવા, 8 મહા પાડી હેર કય સોહા, તિથયરા ગય મોહા, ઝાયે અવ્વા પયત્તેણમ. હે પરમાત્મન, પ્રયત્નપૂર્વક, એટલે જે રચના કરનાર છે ત્રીજે પૌષ સ્તોત્રની ગુરુ ભગવંત આપણને કહી રહ્યા છે કે હે પુણ્યાત્મન, પરમાત્માનું ધ્યાન કેવી રીતે કરવું? ઝાયે અવ્વા પયત્તેણમ, પ્રયત્નપૂર્વક આ રીતે ધ્યાન કરો. કેવી રીતે? 34 ઐસય જુવા, 34 અતિશયોથી સંયુક્ત. પરમાત્માના 34 અતિશયો કેવળ જ્ઞાન પછી એક સરખા પ્રગટતા હોય. જન્મતા મૂળ જન્મની સાથે 4 અતિશય હોય, કર્મના ખપવાથી 11 પ્રગટે અને દેવકૃત 19 અતિશય. સમવાયન સૂત્રની અંદર આ વાત મૂકવામાં આવી છે. તો આવા 34 અતિશયો યુક્ત પરમાત્મા સમવસ્ત્રણમાં બિરાજમાન છે એવું ધ્યાન કરવાનું છે. 8 મહા પાડીહેર કય સોહા, 8 મહાપ્રાતિહાર્યથી પરમાત્મા શોભાયમાન છે એવું ધ્યાન કરવાનું છે. તિથયરા ગય મોહા, સંપૂર્ણતયા મોહનીય કર્મનો જેણે ક્ષય કરી લીધો છે એવા તીર્થંકર ભગવંતો સમવસ્ત્રણમાં બિરાજમાન છે. આવું ધ્યાન ઝાયે અવ્વા પયત્તેણમ, પ્રયત્નપૂર્વક પણ આવું ધ્યાન આપણે કરવું જોઈએ. આ ધ્યાન છે એ સાલંબન ધ્યાન છે. સામે ક્યાંક પ્રભુના પ્રતિમાજી છે, ક્યાંક સુંદર મજાનું જિનાલય છે, ક્યાંક સરસ મજાનું તીર્થભૂમિ છે, ક્યાંક પરમાત્માની કલ્યાણક ભૂમિ છે. આવા પવિત્ર સ્થાનોની અંદર સહજતાથી આપણને ધ્યાન ધારા લાગી જાય. તો એ પરમાત્માનું ધ્યાન આપણે આલંબન સહિત કર્યું, અરિહંત પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ. હવે એનાથી એક સ્ટેપ આગળ વધીને શાસ્ત્રકાર ભગવંતો સિદ્ધ પદની આરાધના બતાવી રહ્યા છે.
થોડાક આગળ આવો, જગ્યા ખાલી છે આગળ ખુરશીમાં. પાછળથી કોઈને આવવું હોય તો આગળ આવી જાઓ પ્લીઝ. ધ્યાન યોગની સાધના જૈન શાસનની એક અમૂલ્ય દેન છે. અત્યારે કદાચ આપણે ભલે એને ચૂકી ગયા હોઈએ, પણ શાસનનું એક સુંદર મજાનો આ વારસો આપણને બધાને મળ્યો છે ધ્યાન યોગ. આપણે કદાચ ભલે એને સાધી નથી શક્યા, એનાથી દૂર થયા, પરંતુ ધ્યાન પણ 4 પ્રકારના શાસ્ત્રકાર ભગવંતો બતાવે છે. એમાં 2 ધ્યાન છોડવા જેવા છે. 2 ધ્યાન આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન સંસાર વધારનારા છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન સંસાર ઘટાડનારા છે. અત્યારે મારું અને તમારું જીવન મોટે ભાગે આર્ત ધ્યાનની અંદર પસાર થઈ રહ્યું છે. એને ધર્મ ધ્યાનમાં પરિવર્તિત કરવાનું છે, અને ધર્મ ધ્યાનમાં પરિવર્તિત થઈ જાય પછી શુક્લ ધ્યાનમાં પ્રવેશ કરવાનો છે. આજે ને આજે હું અને તમે શુક્લ ધ્યાનની ધારામાં પ્રવેશ કરી લઈએ અને ક્ષપક શ્રેણીના મંડાણ થઈ જાય અને હું અને તમે કેવળ જ્ઞાન પામીને મોક્ષે પહોંચી જઈએ, એવી શરીરની શક્તિ કે સંઘયણ બળ અત્યારે આપણી પાસે નથી. પરંતુ ધર્મ ધ્યાનમાં તો ચોક્કસ આપણે સ્થિર થઈ શકીએ, અશુભ કર્મને દૂર કરી શકીએ, શુભ પુણ્ય કર્મ ઉપાર્જન કરી શકીએ એવી તાકાત અત્યારે મારી અને તમારી અંદર રહેલી છે. પરંતુ કદાચ સાચી સમજણ ન હોવાના કારણે આપણે ધ્યાન યોગમાં પ્રવેશ કરવાનો પુરુષાર્થ જ નથી કરતા. ધ્યાન યોગમાં પ્રવેશ કરવા માટે સૌથી પહેલા તો જે તત્વનું ધ્યાન કરવું છે એની અનુપ્રેક્ષા કરવી પડે, એનું ચિંતન કરવું પડે, એનું મનન કરવું પડે. અત્યારે જે કંઈ આપણે સ્વાધ્યાય કરીએ છીએ એ સ્વાધ્યાયને અનુસંધાનમાં પછીનો સમય, સ્વાધ્યાય પછીનો સમય સતત એ પદની આજુબાજુ મનને ફેરવતા જાઓ કે આ 1 કલાક 1.25 કલાકના સ્વાધ્યાયમાં શું સાંભળ્યું, પરમાત્મા શું ફરમાવી રહ્યા છે, એ સિદ્ધ પદની સાધના કઈ રીતે કરી શકાય, એનું સતત ચિંતન અને મનન, જેને અનુપ્રેક્ષા કહેવામાં આવે, એની અંદર આપણા મનને કોન્સન્ટ્રેટ કરવાનું છે. એ ચિંતન અને મનન થાય પછી એની સાથે ભાવ જોડાય. ભાવ વગરની બધી ક્રિયા નકામી. ભાવને, શુભ ભાવને આપણે એની અંદર જોડવાના છે. એ શુભ ભાવ પ્રગટ કેવી રીતે થશે? તો એ જે પદનું ધ્યાન કરવું છે, જે પદમાં ભાવ જોડવા છે, એનો સતત જાપ મનમાં ચાલુ હોય, એટલે જપ યોગ પણ સાથે આવશે. ધ્યાન યોગને સાધવા માટે અનુપ્રેક્ષા ચિંતન, એને મજબૂત કરવા માટે ભાવ યોગને જોડવાનો, ભાવ યોગને પ્રગટાવવા માટે જપ યોગને જોડવાનો. એ જપ યોગમાં પણ લયલીનતા ક્યારે આવે, એ જપ આપણો લય ક્યારે બને, તો એના માટે મહાપુરુષોએ આપણને આ પર્વની આરાધના બતાવી કે તમે અમુક સંખ્યાની અંદર પ્રદક્ષિણા આપો, કાવસગ કરો, ખમાસમણા આપો, સાથિયા કરો અને એની સાથે તપ યોગને જોડી દો. એટલે આવ્યો તપ યોગ. આખી બહુ પ્રેક્ટિકલ સાયન્ટિફિક આખી ક્રિયાઓ છે. આપણે ધર્મને ને સાયન્સને છે ને ભેગું જ નથી કરી શક્યા. સાયન્સ એક વસ્તુ અલગ જ છે અને ધર્મ જાણે બીજી વસ્તુ અલગ જ છે. ધર્મમાં ક્યારેય વિજ્ઞાન આવે જ નહીં, બસ ગતાનુગતિકતાથી આગળથી ચાલ્યું આવે છે, કરતા જવાનું. પણ કેવળ જ્ઞાની મહાપુરુષો દ્વારા પ્રતિપાદિત આ ધર્મ છે, એની એક એક ક્રિયા મંત્ર, તંત્ર ને યંત્રથી યુક્ત છે. આ સિદ્ધ ચક્ર યંત્ર એમનામાં આરાધના કરવાનું નથી બતાવ્યું. આપણા સંઘનો પુણ્યોદય છે કે પ્રદીપભાઈ અને દર્શનાબેન લીડરશિપ લઈને આપણને બધાને રોજ આ 9 દિવસના હોળીના દિવસોમાં લઘુ સિદ્ધ ચક્ર પૂજન કરાવી રહ્યા છે. આ કોઈ સામાન્ય ક્રિયા નથી પુણ્યશાળી. આ સિદ્ધ ચક્ર ભગવંતની આરાધના એટલી બધી પાવરફુલ છે,
જો એની અંદર આપણો લય સધાઈ જાય, એની અંદર મન એકાકાર થઈ જાય, તો એનું નામ સાર્થક થઈ જાય. સિદ્ધ ચક્ર નામ સામાન્ય નામ નથી. જે સિદ્ધિ પદની પ્રાપ્તિ કરાવે એવું ચક્ર, એવું વલય, એનું નામ સિદ્ધ ચક્ર. તો આવી પાવરફુલ સાધના આ દિવસોમાં આપણને બતાવવામાં આવી. એની પાછળનું શું કારણ છે? કારણ કે આપણે બધા સંસારી જીવો, બાળ જીવો, સંસારના ભૌતિક સુખો તરફ આપણને બધાને આકર્ષણ છે. અને એ ભૌતિક સુખો તરફનું આકર્ષણ આપણું અટકે, સાવ છોડી દેવાની વાત તો સંયમ જીવન અંગીકાર કરીએ ત્યારે આવશે. 5મા દિવસે એની પણ વિચારણા કરીશું સાધુ પદમાં. એ દિવસે ઓઘા વધારે મંગાવી રાખજો, કદાચ કોઈને ભાવ થઈ જાય. 5 છે ને, સરસ. પરંતુ આપણી જે સંસાર પ્રત્યેની અભિલાષાઓ છે, એ પ્રત્યેનું જે આકર્ષણ છે એટલું બધું ગાઢ છે કે એને તોડવા માટે મહાપુરુષોએ આ પર્વના આયોજનો સુંદર રીતે આપણને દર્શાવ્યા. અને એમનામ ખાલી પર્વમાં આવી અને દર્શન કરી લીધા, પૂજા કરી લીધા, એનાથી સંસાર ભાવ નહીં તૂટે. એને તોડવા માટે તપ યોગને સાધવો જરૂરી બતાવ્યો. અને એટલા માટે જે બહુ વિગયો ખાય, બહુ લીલા શાકભાજી વગેરે ખાય, એનું મન સાત્વિક ન બને, એને તામસી પ્રકૃતિ વાળું મન કહેવાય. અને સાત્વિકતાને જાગૃત કરવા માટે વિગયોનો ત્યાગ કરવો પડે, વનસ્પતિકાયનો ત્યાગ કરવો પડે, તો જ મન સાત્વિક બને. એટલા માટે આપણને આવી સરસ આઈનબિલ તપની આરાધના બતાવી કે તમે આઈનબિલ કરો એટલે ઓટોમેટિક મન સ્થિર થવાનો પ્રયત્ન કરશે. જે સંસાર ભાવોની અંદર બહુ વિરક્ત, બહુ ભાવવાળું હતું, રાગવાળું હતું, એમાંથી વિરક્તતા પ્રગટ થશે, વૈરાગ્ય ભાવ પ્રગટ થશે. આમે આપણને ખબર છે કે આત્મ સ્વભાવમાં સ્થિર થવું હોય તો બહારની બધી પ્રવૃત્તિનો ત્યાગ કરવો પડે. બહારની પ્રવૃત્તિ ચાલુ રાખી અને આત્મ સ્વભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન કરીશું તો નહીં થઈ શકાય. આપણને એક સામાન્ય નિયમ ખબર છે કે આપણા ડ્રોઈંગ રૂમમાં અરીસો હોય, એની ઉપર ઘી ચોપડી દેવામાં આવે ને પછી આપણું મોઢું જોવામાં આવે તો દેખાય. પણ સૂકો રોટલો કે રોટલી તમે લઈ લો અને અરીસા ઉપર લૂછી નાખો, ઘી લૂછાઈ ગયું, હવે પ્રતિબિંબ ચોખ્ખું દેખાશે. આત્માનું દર્શન કરવું છે. ઘી, તેલ, ગોળ, વિગયો બધું ખા ખા કરીએ અને પછી કે હવે હું આત્મ સાધનામાં બેસી જાઉં ને ધ્યાન ધરાવી દઉં, લાગી જાઉં. એટલે જ મહાપુરુષોએ આવી તપશ્ચર્યા બતાવી કે તમે આત્મભાવમાં સ્થિર થવા માંગો છો તો બહારથી પણ ખાવા પીવાનું કંટ્રોલ કરો. જે પદની આરાધના કરવી છે એ પદને અનુસરતા તમે ખમાસમણા આપો, એટલી પ્રદક્ષિણા આપો, એટલો કાવસક કરો, એટલા સાથ્યા કરો, ફળ નિવેદ ચડાવો. એના દ્વારા તમારું મન એની અંદર એકાકાર થવા પ્રયત્ન કરશે. અને પછી એ જ પદના ઓછામાં ઓછા 2000 જાપ કરો, એટલે કે 20 નવકારવાળી ગણો. આજની નવકારવાળી કઈ આવશે? ઓમ રીમ નમો સિદ્ધાણમ. સતત 2000 જાપ કરીએ એટલાથી શું થાય તો કે મનની અંદર સિદ્ધ પદનો લય શરૂ થશે. જાપ અને લયમાં પણ ફરક. જાપ પૂરો કરી નવકારવાળી મૂકો ને એટલે મન ભટકવા માંડે, પણ લય એક વખત શરૂ થાય ને તો ભલે તમે નવકારવાળી મૂકી દીધી, બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાયા, પણ મનની અંદર ઓમ રીમ નમો સિદ્ધાણમ, ઓમ રીમ નમો સિદ્ધાણમ આખો દિવસ ચાલુ જ રહેશે. ભલે બહારથી પ્રવૃત્તિ બીજી કોઈ કરતા જઈએ, પણ સિદ્ધ પદનું લય મનની અંદર આપણને એવી એકાકારતા ઊભી કરશે કે જેના કારણે મનમાં બીજા કોઈ ખોટા ખરાબ વિચારો આવશે નહીં. અને આ જપ યોગ તપ યોગથી શરૂ થયું, જપ યોગમાં આગળ વધ્યા, લય એની સાથે ગૂંથાઈ ગયો અને એ લય આપણા ભાવને જાગૃત કરશે. એ ભાવ આપણું ચિંતન અને મનન અનુપ્રેક્ષા દ્વારા સિદ્ધપદ સાથે અનુસંધાન સાધવાનો પ્રયત્ન કરશે. અને એ સિદ્ધપદ સાથેનું અનુસંધાન આપણને ધર્મ ધ્યાનમાં એટલે કે ધ્યાન યોગમાં પ્રવેશ કરાવી દેશે. અને જો એ અનુસંધાન મજબૂત બની જાય
તો બાહ્ય તમામ વૃત્તિ પ્રવૃત્તિનો મન ત્યાગ કરી દેશે અને સિદ્ધ ભગવંત સાથે એવી એકાકારતા આવી જશે કે હું જ સ્વયં સિદ્ધ સ્વરૂપી છું. આ ભાવ હૃદયમાંથી પ્રગટી જશે અને આ જ ભાવ દ્વારા શરીર પ્રત્યેનો મમત્વ ભાવને પણ તોડી દેશે અને આત્માનું સિદ્ધ સ્વરૂપ પ્રગટ થશે. તો આજે એ સિદ્ધ પદની આરાધના જ્યારે આપણે હું અને તમે કરવા જઈ રહ્યા છે, કરી રહ્યા છે, આજે ઘણા બધા સવારની અંદર 20 નવકારવાળી ગણીને પણ આવ્યા હશે. ઘણા અર્લી મોર્નિંગ એટલે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જતા હોય, સામાયિક કરવું, પ્રતિક્રમણ કરવું, જાપ કરવા, આ બધી મંગલ ક્રિયાઓ કરી અહીંયા આવી પરમાત્માની પૂજા સેવા, આવું સરસ મજાનું પૂજન, સ્વાધ્યાય, આ બધામાં જોડાયા. એની પાછળનું કારણ એક જ છે કે આજે સિદ્ધ પદમય બની જવું છે. અને એ સિદ્ધ પદમય કેવી રીતે બનાય? તો કે અરિહંત પરમાત્માની આરાધના સાલંબન ધ્યાન હતું, હવે સિદ્ધ પદની આરાધના નિરાલંબન ધ્યાન દ્વારા કરવાની છે. સાલંબન એટલે સામે કોઈક તત્વ છે, કોઈક આકૃતિ છે, કોઈક પ્રતિકૃતિ છે, જેના આધારે તમે શુભ ભાવની અંદર ધ્યાન ધારામાં જોડાઈ જાઓ છો. સિદ્ધ પદની સાધના કોઈ પણ પ્રકારનું આલંબન નથી, કોઈ પણ પ્રકારની પ્રતિકૃતિ નથી, માત્ર ને માત્ર હું અને મારો આત્મા. આમ તો હું એ જ આત્મા છું. હું એટલે શરીર નથી, પણ હું એટલે આત્મા છું. આપણે બધા બોલીએ શરીર કોનું? મારું. બરાબર છે? હાથ કોના? મારા. તો મારું એનો મતલબ કે એનો માલિક બીજો કોઈ થયો. આપણને કોઈ પૂછે કે ભાઈ આ તમે ઘરમાં રહો છો, તો કે હા, આ ઘર કોનું? તો આપણે કહીશું મારું ઘર. એટલે ઘર એ હું નથી, પણ ઘરનો માલિક અલગ છે. એમ શરીરમાં પૂછવામાં આવે કે હાથ કોના? મારા. માથું કોનું? મારું. શરીર કોનું? મારું. તો મારું મારું જે કરીએ છીએ તો એ હું કોણ છે? આત્મા છે. અને એ આત્મ સ્વરૂપનું જ્યારે ચિંતન અને મનન શરૂ થાય, એમાં ધ્યાન યોગમાં પ્રવેશ થાય, ત્યારે એટલા અંશે પણ આપણું સિદ્ધત્વ જાગ્રત થાય. ગઈકાલે એક વાત આપણે વિચારણા કરી હતી કે મોક્ષે પહોંચ્યા પછી કરવાનું શું? ત્યાં એવું શું છે કે મોક્ષે જવું જોઈએ? આપણે અત્યારે કોઈ અજાણી જગ્યાએ ફરવા જઈએ ને તો પહેલા બધું સર્ચ કરીએ કે ભાઈ ત્યાં શું જોવા જેવું છે, શું જાણવા જેવું છે, શું આનંદ આપનાર વસ્તુઓ છે, બધું સર્ચ કરીને જઈએ. અને પછી ત્યાં જઈને તે પ્રકારના આલંબનોના માધ્યમે આપણે સુખની અનુભૂતિ મેળવવા માટે પ્રયત્ન કરીએ. આમાં તો કોઈ ત્યાં આગળ આપણામાંથી ગયું નથી મોક્ષે, કે જોઈને આવ્યા હોય ને આપણને જણાવે કે હા ચાલો ત્યાં આ પ્રકારની અનુકૂળતાઓ છે, આ પ્રકારનું વાતાવરણ છે અને ત્યાં આગળ આ પ્રકારનો આપણને આનંદ આવશે. જે આત્માઓ ગયા છે પાછા આવ્યા નથી. તો હવે આપણે મોક્ષમાં જવું છે શેના માટે? આપણને કોઈ પ્રશ્ન કરે તો આપણે શું જવાબ આપી શકીએ કે તમે આટલી બધી આરાધના કરો, સાધના કરો, ખાવા પીવાનો ત્યાગ કરો, પ્રમાદનો ત્યાગ કરો, આટલો જપ કરો, આટલો તપ કરો, આ બધું કરવા પાછળનું લક્ષ્ય શું? તો આપણે કહીશું કે મારે મોક્ષે જવું છે. તો મોક્ષે છે શું કે તમારે ત્યાં જવું છે? આત્મગુણમાં રમણતા માટે. પછી જન્મ મરણના ફેરા ટળી જાય એના માટે. જન્મ મરણના ફેરા ટળી જાય આ શબ્દ ઉપરથી એક વાત સરસ યાદ આવી. જેને જન્મ મરણના ફેરા ટળી જાય એના માટે મોક્ષે જવું હોય, એ લોકો કોઈની પણ બર્થડે પાર્ટીમાં જતા જ નહીં હોય, પોતાનો બર્થડે મનાવતા જ નહીં હોય. જો જન્મ મરણના ફેરા ટાળવા છે તો જન્મ એ પણ કર્મને આધીન છે ને મૃત્યુ એ પણ કર્મને આધીન છે. એટલે કોઈ પણ દિવસ આપણે કોઈની બર્થડે પાર્ટીમાં જવું નહીં, આપણો જન્મદિવસ મનાવવો નહીં, કોઈને બર્થડે વિશ કરવી નહીં. બરાબર છે ને? આ પ્રકારનું જીવન હશે ને તો પછી હું હવે આગળ વધું.
જન્મ માત્ર કર્મને આધીન છે અને શાસ્ત્રકાર ભગવંતો કે છે કર્મજન્ય એક પણ પરિસ્થિતિની ક્યારે પણ અનુમોદના ન કરાય. તમે જન્મને વિષ પણ કરો છો કોઈને તો પણ તમને કર્મબંધ ભયંકર બંધાય છે. તમારા ઘણા બધા જન્મ મરણના ફેરા વધવા માંડે એવા પ્રકારના કર્મ બંધાય છે, કારણ કે તમે જન્મને વિષ કર્યો. હવે બોલો, જન્મ મરણના ફેરા ટાળવા છે? જન્મને એવી રીતે વિષ કરો કે તમારા સાયકલ પર ટોકી જાય, તમે આધ્યાત્મિક માર્ગે આગળ વધો, એ રીતે. પણ જન્મ દિવસ વગર પણ એવું તો કરી શકાય ને. એ જ દિવસે કરવું એવું જરૂરી છે? વ્યવહારિક શાસ્ત્રકાર ભગવંતો ના જ પાડે છે. શરીરમાં ગુમડું થયું હોય ને તો ત્યાં ચેકો મુકાય, પણ ગુમડું નથી થયું તો કે ભવિષ્યમાં ના થાય, એક ચેકો મૂકી દો ને અત્યારથી. કોઈ પણ દિવસ કોઈના જન્મને વિશ કરાય જ નહીં. આપણો જન્મ દિવસ મનાવાય પણ નહીં. પરમાત્માને જુરી જુરીને પ્રાર્થના કરાય, ભગવાન તમારી કૃપાથી જે કંઈ 80, 90, 100 વર્ષનું આયુષ્ય મળ્યું છે એમાંથી મારા 40, 50, 60 તો ગયા. આ એક એક વર્ષ આગળ વધે છે અને મારા હાથમાંથી આરાધનાના સાધનાના દિવસો ચાલતા જાય છે. અને આપણે જ પોતે આપણા મનને વિચારણા કરતા મૂકી દઈએ કે આ 50, 60, 70 વર્ષમાં મેં શું કર્યું, પરમાત્માની આજ્ઞા અનુસાર હું કેટલું જીવન જીવ્યો, તો આંખમાંથી દળ દળ આંસુ પડશે કે કદાચ 50 વર્ષના ગાળાનું ટોટલ કરવામાં આવે તો પણ પરમાત્માની આજ્ઞા અનુસાર 1 વર્ષ પણ હું જીવ્યો છું કે નહીં, મોટો ક્વેશ્ચન માર્ક છે. દેરાસર આવી જવું, ઉપાશ્રયમાં પહોંચી જવું, સ્વાધ્યાય કરી લેવો, સામાયિક કરી લેવું, પ્રતિક્રમણ કરી લેવું, આ શુભ ક્રિયાઓ છે. પણ એની અંદર જો મન ન જોડાયું, સામાયિકમાં બેઠા બેઠા પણ જો સાઈડમાં સેલફોનની રિંગ વાગે, આપણું મન ત્યાં ન ખેંચાય ને. એ તો છેલ્લે બોલી લેવાનું, 10 મનના 10 વચનના. કેવું શાસ્ત્રકાર ભગવંતોએ કેટલી ઉદારતા દાખવી છે આપણા માટે, કે આ જીવ માંડ માંડ તો 48 મિનિટ ઠરીને બેસવા પ્રયત્ન કરે છે, અને જો એમાં બી પાપ દોષ લગાવી દેશો તો એનું ક્યાં જશે ને શું થશે. ચાલો એટલું પણ દોષ ન લાગે એટલે 10 મનના 10 વચનના 12 કાયાના બધાનું મિચ્છામિ દુક્કડમ. પણ એ 32 દોષ રહિત સામાયિક પુણ્યા શ્રાવકની જેમ કદાચ જો આપણે કરી શકીએ ને તો એક સામાયિક પણ મોક્ષે પહોંચાડી શકે. બાકી સંસારમાં જ મન ભટકતું હોય તો એ સામાયિક પણ આપણા માટે મોક્ષે પહોંચાડનાર ન બને. હા, થોડો ઘણો ચોક્કસ લાભ થાય, ક્રિયા શુભ કરીએ છીએ એટલે એટલો લાભ ચોક્કસ થશે. પરંતુ એ સામાયિક દ્વારા જે સમતા ક્રિએટ કરવાની છે, જે સમભાવની અંદર સ્થિર રહેવા માટે પ્રયત્ન કરવાનો છે, એ આપણે કરી નથી શકતા. આપણું એ લક્ષ્ય જ નથી. આપણે તો 48 મિનિટ સામાયિક લઈને બેઠેલે ટાર્ગેટ જ હોય, પહેલા 9 સ્મરણ ગણી લેવાના, પછી એક નવકારોની બાધીપારાની નવકારવાળી ગણી લેવાની, અને પછી અમુક ગાથાઓ વાંચી લેવાની, મારો 48 મિનિટ પૂરી થઈ જાય, સામાયિક પારી લેવાનું. આ ટાર્ગેટથી જ ચાલતા હોય. અને એટલા માટે ખરેખર સામાયિક દ્વારા જે સમતાનું પ્રગટીકરણ થવું જોઈએ એ આપણે કદાચ કરી શકતા નથી. મૂળ વાત હતી મોક્ષ. એની અંદર શું છે કે આપણે જવું છે. તો આ સંસારની અપેક્ષાએ વિચારણા કરીએ તો અહીંયા જે બહુ જ ભણેલા હોશિયાર વ્યક્તિ હોય, જેને સરસમાં સરસ સારામાં સારી ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય, એવા વ્યક્તિ આપણી સામે આવે અને આપણને મળે તો એને મળવું આપણને ગમે છે, કારણ કે બહુ જ વિદ્વાન છે, બહુ જ હોશિયાર છે, એના ક્ષેત્રમાં એકદમ ટોપ લેવલમાં છે. કોઈક ડોક્ટરના ક્ષેત્રમાં હોય, કોઈ વકીલના ક્ષેત્રમાં, કોઈ એન્જિનિયરના ક્ષેત્રમાં, કોઈ સોફ્ટવેરના ક્ષેત્રમાં, જે પણ ગણો એ. પણ ટૂંકમાં દરેક જણ પોતપોતાના ક્ષેત્રમાં જે કંઈ ડિગ્રી પ્રાપ્ત કરીને આગળ વધ્યા છે અને ટોપ લેવલમાં પહોંચ્યા છે, એ વ્યક્તિને આપણને મળવું ગમે છે. કેમ? તો કે એની અંદર જ્ઞાન એટલું સરસ અને ઉત્તમ છે કે જે મારી અંદર
નથી, એટલે એ વ્યક્તિને મળવું ગમે છે. સિદ્ધ પદની અંદર એટલે કે મોક્ષની અંદર અનંત જ્ઞાન છે. અહીંયા તો કદાચ એકાદ ક્ષેત્રમાં તમે ટોપ પર પહોંચ્યા, પણ બીજા ક્ષેત્રનું પૂછવા જાવ તો એન્જિનિયરને પૂછો કે તાવ આવે ત્યારે કઈ ગોળી લેવાય, અને ડોક્ટર સાહેબને પૂછો કે અહીં મકાન ચણવું છે તો પાયા કેટલા મજબૂત કરાય. એક ક્ષેત્રનું જ્ઞાન છે પણ બીજા ક્ષેત્રમાં ડાઉન છે. જ્યારે અનંત જ્ઞાન સિદ્ધ ભગવંતોનું પ્રગટ થઈ ચૂક્યું છે, દુનિયાનું એક પણ તત્વ એવું નથી કે જેને સિદ્ધ ભગવંતો જાણતા ન હોય. એટલું બધું જ્ઞાન એમની અંદર છે. જ્ઞાન આપણને ગમે છે, અને જ્યાં અનંત જ્ઞાન છે એ સ્થાન છે સિદ્ધ શિલા, એ સ્થાન છે મોક્ષનું. એટલા માટે મોક્ષે જવું છે. બીજા નંબરનો ગુણ અનંત દર્શન. આપણને આ દુનિયા જોવી ગમે છે. નવી નવી વસ્તુઓ, નવી નવી જગ્યાઓ, ક્યાંક જંગલો, ક્યાંક પર્વતો, ક્યાંક સમુદ્ર કિનારા, ક્યાંક ઝરણાઓ, આ બધું નવું 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 આંખને જોવું ગમે છે. સારા સારા સૌંદર્ય, સારા સારા રૂપ આંખને જોવા ગમે છે. સિદ્ધ શિલા ઉપર અનંત દર્શન છે. આખા એ 14 રાજલોકની અંદર જેટલા પણ જીવો પરિભ્રમણ કરી રહ્યા છે, એ બધાને સિદ્ધ શિલા ઉપર રહેલા જીવો જોવે છે. અત્યારે મને અને તમને સિદ્ધ શિલા ઉપર રહેલા અનંત આત્માઓ એક સરખી રીતે જોઈ રહ્યા છે ને જાણી રહ્યા છે, કારણ કે અનંત જ્ઞાન છે ને અનંત દર્શન છે. એટલે કદાચ તમે અહીંયા બેઠેલા કે હું અહીંયાથી તમને એટલું ક્લિયર વિઝનથી જોઈ નથી શકતો, એનાથી વધારે ક્લિયર વિઝનથી સિદ્ધ શિલા ઉપર રહેલા બધા અનંત આત્માઓ મને અને તમને જોઈ રહ્યા છે ને જાણી રહ્યા છે. એટલું જ નહીં, એ સિદ્ધ ભગવંતો આપણા મનના ભાવોને પણ જાણે છે. આપણે તો ફિઝિકલી એકબીજાને જોઈએ છે, પણ દરેકના મનમાં શું વિચારો ચાલતા હશે એ તો દરેકનું પોતાનું મન જ જાણી શકે. આપણે એકબીજાને એવો મનના વિચારથી જાણી નથી શકતા. જ્યારે સિદ્ધ શિલા ઉપર રહેલા અનંત સિદ્ધ ભગવંતો આપણા મનના પણ વિચારોને જાણી શકે છે. કે અત્યારે શિકાગો સંઘમાં શાશ્વતા પર્વની આરાધના માટે આ સમુદાય ભેગો થયો છે, અને સંઘના આવા સ્વાધ્યાયીઓ ભેગા થઈને સુંદર મજાનો સ્વાધ્યાય કરી રહ્યા છે. અને એના દ્વારા આપણા કર્મ કેટલા નિર્જરી રહ્યા છે, આપણા કર્મ કેટલા ખપી રહ્યા છે, એ પણ એ જાણે છે ને જુએ છે. બોલો, આવું અનંત દર્શન આપણને ગમે કે ન ગમે? ત્રીજા નંબરે જી આટલું બધું જે સિદ્ધમાં જે બધું છે, જી આટલા જીવોના સુખ દુઃખ અને જે પાપ કરતા કરતા એ બધું થાય તો એ જાણે છે, છતાં એમને તો એમના માઇન્ડમાં કોઈ ઠેકાણે એવી થાય કે જેથી એમ કે આને સારું કરવું ના થાય ને, કારણ કે એ લોકો રાગ અને દ્વેષથી રહિત છે. રાગ હોય તો એવું થાય કે મારે આને તારી દેવો છે, આ બિચારો આવું પાપ કર્મ કરશે ને ડૂબી જશે તો દુર્ગતિમાં જતો રહેશે. એ રાગ હોય તો એને ભાવ થાય, રાગ જ નથી તો પછી કોઈને હેલ્પ ના કરી શકે એવું હોય તો એ જ્ઞાનનો તો પછી ઉપયોગ થતો જ નથી. ના, ઘણો બધો ઉપયોગ છે. એને પોતાના આત્માનું અનંત સુખ પ્રગટાવી દીધું, એ સુખની અનુભૂતિમાં લઈ લીન છે. અત્યારે તમે અહીં હું શાંતિથી બેઠા છે, અહીંયા કોઈક મોસ્કિટો કે કોઈક જીવાત ફરતી હોય તો તમને એને તારવાનું મન થાય છે કે લાવ આ મચ્છરને પણ અહીંયા બેસાડ દો ને આપણે સ્વાધ્યાયમાં જોડી દો? નથી થતું, કારણ કે એના કરતા વધારે સુખની અનુભૂતિ તમે કરી રહ્યા છો. અને એ સુખનો આનંદ એવો છે કે મચ્છરને અત્યારે તારવાની તમારી ભાવના કે મારી ભાવના નથી થતી. એમ સિદ્ધ શિલા ઉપર રહેલા જીવો આપણા બધાના કર્મજન્ય પરિસ્થિતિને જુએ છે કે દરેકના કર્મ આ પ્રમાણે ઉદયમાં છે, એટલે આ જીવો આટલા અંશે તરી શકશે, એનાથી વધારે આગળ નથી જવાના. પણ આટલા અંશે જે કંઈ સ્વાધ્યાય કરે છે તો એના પુણ્યોદયથી ભવિષ્યમાં એને એવો સરસ ભાવ મળશે કે જ્યાં સાક્ષાત તીર્થંકર ભગવંતો વિચરતા હોય, અને અત્યારે તીર્થંકરની વાણી કોઈકના દ્વારા સાંભળે છે, ભવિષ્યમાં સાક્ષાત
તીર્થંકર ભગવાનના મુખે આ વાણી સાંભળવા મળશે, એ જીવનું પુણ્ય એવું જાગૃત થશે, એવો પુરુષાર્થ કરશે કે તીર્થંકર ભગવંતના હાથે સંયમ જીવન અંગીકાર કરશે અને એમની નિશ્રામાં રહી અને પોતાના આત્માનું કલ્યાણ કરીને આ જીવ પણ સિદ્ધશિલા ઉપર આવી જશે. એટલે આ બધું જાણે છે, જુએ છે, પણ માત્ર આત્મ સ્વભાવની અંદર લયલીન છે. આત્માનો સ્વભાવ છે જ્ઞાતા ભાવ અને દ્રષ્ટા ભાવ. જુઓ અને જાણો, ઇન્વોલ્વ ન થાવ. આપણે બધી જગ્યાએ છે ને ઇન્વોલ્વ થઈએ છીએ. તકલીફ આ જ છે, ઇન્વોલ્વ ન થાવ, અલિપ્ત રહો. કમળ માટી અને પાણીની વચ્ચે જ ખીલે, છતાં કમળના પાંદડા ઉપર માટીનો લેપ કરો ત્યારે પણ એ પાંદડું માટીથી બગડશે નહીં. એને પાણીનો છંટકાવ કરો ત્યારે પણ એ ભીંજાશે પણ નહીં, એ નિર્લેપ રહેશે. એમ આપણે સંસારમાં રહ્યા છે, પણ સંસારમાં રમવાનું નથી, સંસારથી નિર્લેપ રહેવાનું છે. એનો મતલબ એ થયો કે વ્યવહારથી સંસારના બધા વ્યવહારો જે કંઈ કરવા પડે એ કરવાના, સાચવવાના, પણ એની અંદર ઇન્વોલ્વ નહીં થવાનું. આપણી પિતા તરીકેની ફરજ છે કે મારા દીકરા દીકરી સારી રીતે ભણી ગણીને ગ્રો અપ થાય, સારી રીતે આગળ વધે, એના માટે આપણે મહેનત કરીએ, એ આપણો એક વ્યવહાર ધર્મ છે. પણ બહુ જ એની અંદર ઇન્વોલ્વ થવાનું નથી. આપણી જવાબદારી પૂરી થઈ, એ એમના રસ્તે, આપણે આપણા રસ્તે. આપણે નિર્લિપ્ત થઈએ હા, તો આપણનો મિક્સ સુખ જે છે એવું આપણને અનુભવ થાય. નિર્લેપતાથી અનુભવ ન થાય, પછી અંદર ઉતરવું પડે. ખાલી બહારથી તમે નિર્લેપ થઈ જાઓ અને અંદર ન ઉતરો તો અનુભવ ન થાય. અનુભવ જ્ઞાન મેળવવા માટે જાતે આત્મ સ્વભાવની અંદર સ્થિર થવા માટે પ્રયત્ન કરવો પડે. ગઈકાલે જ વાત હતી કે ગોળ જે ખાય એને મીઠો લાગે, પણ જે ન ખાય એને મીઠો લાગે. હા, એને જ્ઞાનથી ખબર છે કે ગોળ મીઠો છે, પણ જ્યાં સુધી પોતે અનુભવ ન કરે ત્યાં સુધી મીઠાશ શું છે એ ખ્યાલ આવે નહીં. એમ આપણા સ્વભાવની અંદર સ્થિર થઈએ તો આત્મ સ્વભાવ આપણો પ્રગટ થઈ જાય અને આપણે સિદ્ધશિલા ઉપર પહોંચીએ. પણ બહારથી માત્ર જ્ઞાન મેળવી લઈશું તો એનાથી મોક્ષે પહોંચાશે નહીં. તો આપણી મૂળ વાત હતી અનંત જ્ઞાન, અનંત દર્શન, આ બે ગુણો શ્રેષ્ઠ કક્ષાના. ત્રીજા નંબરે અનંત ચારિત્ર. કેરેક્ટર સારું હોય ને બધાને ગમે છે, કોઈને ખરાબ કેરેક્ટર ગમતું નથી. કોઈ પણ વડીલો પ્રત્યે ઔચિત્ય ભાવ જાળવવો, વિનય અને વિવેક જાળવવો, આ બધી જ વસ્તુ દરેકને ગમતી હોય છે. કોઈકને રિસ્પેક્ટ આપવું, આપણી સરખી ઉંમરના હોય, ઇવન તો આપણાથી નાની પણ ઉંમરના હોય, તો પણ એને એ પ્રમાણેનું ઔચિત્ય જાળવવું, રિસ્પેક્ટ આપવું, આવું જો તમે જીવન જીવતા હોય તો બધા સમાજમાં વાત કરશે આ વ્યક્તિ બહુ સારો છે, ક્યારેય કોઈનું ઇન્સલ્ટ ન કરે, નાનામાં નાના વ્યક્તિને પણ સાચવી લે, જાળવી જાણે. નાનું બાળક હોય, કદાચ ધમાલ કરતું હોય, મસ્તી કરતું હોય, જેમ તેમ બોલતું હોય તો એને પ્રેમથી સમજાવે. તો આવું સારું કેરેક્ટર દરેકને ગમે છે, સમાજમાં એની ઇજ્જત વધે છે, માન વધે છે. તો મોક્ષની અંદર અનંત ચારિત્ર. અનંત ચારિત્ર કઈ રીતે? કે એ મોક્ષના જીવોએ આ 14 રાજલોકમાં રહેલા તમામ જીવોને કાયમ માટે અભયદાન આપી દીધું કે હવે મારાથી કોઈ પણ જીવને ક્યારે પણ હિંસા નહીં કરું, ક્યારે પણ કોઈ જીવની કિલામણા નહીં કરું, કોઈ જીવને ક્યારે પણ દુઃખી નહીં કરું. એ રીતે પોતાનો અનંત ચારિત્ર ગુણ પ્રગટાવી દીધો. તો આ વસ્તુ આપણને ગમે કે ન ગમે? ગમે. ચોથા નંબરનો ગુણ અનંત વીર્ય. શાસ્ત્રકાર ભગવંતો મુખ્યતયા સિદ્ધના 8 ગુણ બતાવી રહ્યા છે. બાકી આમ તો અનંત ગુણનો સ્વામી છે આપણો આત્મા, પણ મુખ્ય જો ગુણો ગણવામાં આવે તો એ 8 છે. એમાંથી ચોથા નંબરનો ગુણ અનંત વીર્ય. શક્તિ, વીર્ય એટલે શક્તિ. આત્માની અંદર અનંત શક્તિ રહેલી છે. આપણને બધાને સારું બળ મળે, સારી શક્તિ મળે, બધાને ગમે. અત્યારે મારે આંબિલ કરવું હોય પણ તરત વિચાર આવે કે ના, હું 1 કલાક બોલું પછી શોષ એટલો બધો પડે છે ને, તો હું આંબિલ કરીશ. પાણી જો સરખું નહીં વપરાય, એમાં પણ રાતનું પ્રવચન થાય અને રાત્રે પ્રવચન પછી પાણી નહીં મળે તો મારું મન કંટ્રોલમાં નહીં રહે, આખી રાત મારી આકળ વિકળ થઈને પસાર થશે. તો મારા શરીરની એ નબળાઈ છે કે હું નથી કરી શકતો.
અને મનોમન સર્વ તપસ્વીઓને વંદન કરવાનું મન થાય કે આટલા બધા સરસ તપસ્વી, ગઈકાલે જ પ્રજ્ઞેશભાઈ કીધું લગભગ 185 આંબેલ આપણા સંઘમાં થયા. આટલી સરસ તપશ્ચર્યા આ સંઘની અંદર આ મહાપુરુષો કરી રહ્યા છે, તો એ ભાઈઓ બહેનોને કોટી કોટી વંદન છે કે પોતાની જે કંઈ સંસારિક જવાબદારી છે નિભાવતા નિભાવતા પોતે આટલી સરસ તપ ધર્મની આરાધનામાં જોડાયા છે. આ બધું ક્યારે શક્ય છે? શક્તિ છે તો. જો શરીરની શક્તિ ન હોય તો આપણે આવી સરસ તપ ધર્મની સાધના કરી શકીએ નહીં. ઇવન આપણે પાલીતાણા આદિનાથ દાદાને ભેટવા જવું હોય તો પણ શારીરિક બળ, બરાબર છે. ડોળીની વાત હમણાં જવા દો, પણ આપણી જાતે આપણી આ વાતો ચાલે છે. ઉપદાન તપની આરાધના કરવી હોય તો પણ શારીરિક બળ જોઈએ. અરે એક સામાયિકની વાત કરી, 48 મિનિટ ઠરીને બેસવું હોય, ઘણાને ભમરા હોય, 48 મિનિટ શું 8 મિનિટ બેહી ન શકે. હજી તો સામાયિક લીધું ન લીધું ત્યાં જમણો પગ ઊભો થાય, થોડીક વાર થાય પછી એ મૂકીને ડાબો પગ ઊભો થાય, શરીર આમથી તેમ ડોલતું જાય. આપણને થાય કે આમાં સામાયિક ક્યાં થાય? શારીરિક નબળાઈ છે. હું કોઈને વ્યક્તિગત ક્રિટિસાઇઝ નથી કરતો, હું ઈચ્છામી દુક્કડમ કોઈ માથે નહીં લેતા, પણ એક શરીરની શક્તિની વાત ચાલે છે કે આપણા શરીરની નબળાઈ કેવી છે. પ્રતિક્રમણમાં એક લોગસનો કાવસક પણ શાંતિથી આપણે કરી શકતા. એમાંય લોગસ તો ભૂલવું જાવ, અત્યારે તો મોટે ભાગે નૌકાર જ ગણાતા હોય છે. સાચું બોલ, આમાંથી લોગસ ગણનારા કેટલા કાવસકમાં? સરસ. બહેનોમાં અનુમોદના, ભાઈઓમાં આટલા બધા છે, ખૂબ ખૂબ અનુમોદના. સરસ. તો લોગસ ગણતી વખતે પણ અડધો લોગસ આ પગ ઉપર વજન આવે, અડધો લોગસ આ પગ ઉપર વજન આવે. એક 20-25 સેકન્ડનો લોગસ એટલો સમય પણ આપણે આપણા શરીરને સ્થિર નથી કરી શકતા. 40 લોગસની વાત તો બહુ દૂર છે. તો શરીરની અંદર શક્તિ જો ન હોય તો આ પ્રકારની બધી પ્રતિક્રિયાઓ આપણને જોવા મળતી હોય છે. અને શરીરની અંદર શક્તિ હોય તો પ્રભુ મહાવીરની જેમ એમનું સાધના જીવન વિચારો. પરમાત્માએ દીક્ષા લીધા પછી 12.5 વર્ષ સુધી ભૂમિ ઉપર પલાઠી વાળીને બેઠા નથી. સુવાની તો વાત જ નથી કરતો, સૂતા તો નથી જ. પલાઠી વાળીને 12.5 વર્ષની અંદર પરમાત્મા ભૂમિ ઉપર બેઠા નથી. સતત ઊભા પગે સાધના. અને વર્ષનો સમય નીકળી ગયો, 1.25 વર્ષનો સમય નીકળી ગયો, અને બહુ જ શરીર કૃશ થઈ ગયું, થાકી ગયું, પગ તૂટી ગયા, તો ઉભડક પગે જમીન ઉપર થોડોક સમય માટે આરામ કરવા માટે બેઠા. ઉભડક પગે, પલાઠી વાળીને નહીં. અને થોડોક સમય માત્ર એક આરામ કરી લીધો, પગને સાતા મળી ગઈ, પાછા ઊભા થઈ સાધનામાં લાગી ગયા. ત્યારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ઋષભદેવ પરમાત્મા, એમનો સાધના કાળ 1000 વર્ષનો. 1000 વર્ષમાં 24 કલાક પરમાત્મા પલાઠી વાળીને બેઠા નથી. 1000 વર્ષની વાત કરું છું. આપણું તો આયુષ્ય 80, 90 ને 100. 1000 વર્ષ સુધી ઊભા પગે સાધના કરવી. આપણે દોહો બોલીએ છીએ ને ઘૂંટણની પૂજા કરતી વખતે, જાનું બળે કાવસગ રહ્યા, વિચર્યા દેશ વિદેશ, પછી ખડા ખડા કેવળ લહ્યું, પૂજો જાન નરેશ. આ તીર્થંકર ભગવંતોએ ઊભા ઊભા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી છે. અને આપણે એસીમાં આરામથી બેઠા બેઠા બસ મને તો હું આત્મ સાધનામાં લીન થઈ ગયો, મને કેવળ જ્ઞાન મળી જવાનું, એમ ઘરમાં બેઠા કેવળ જ્ઞાન મળતું હોત ને તો એક પણ તીર્થંકર ભગવંતોએ રાજમહેલ છોડ્યા ન હોત. એમને રાજમહેલમાં તકલીફ હતી. નંદીવર્ધનભાઈએ ધક્કો માર્યો કે ભાઈ મહાવીર બહુ થયું, ભગવાન માતા પિતા હતા ને ત્યાં સુધી તને સાચવો, હવે તું ચાલ ભાઈ, કાં રાજકાજની જવાબદારી સંભાળ, અને તારે સાધના જ કરવી તો નીકળ બહાર, હવે મારે અહીંયા જોઈતો નથી. એવું નંદીવર્ધને ધક્કો માર્યો હતો. ઋષભદેવ ભગવાનને કોઈ રાજમહેલમાંથી કાઢનાર હતું. છતાં તીર્થંકર ભગવંતો રાજમહેલના ભૌતિક સુખોનો ત્યાગ કરીને નીકળી ગયા અને જંગલમાં જઈને સાધના કરી
શેના કારણે? એક જ હતું કે મારા આત્મા ઉપર લાગેલા ઘાતી કર્મને તોડવા છે, અને એના માટે આવી ઉત્કૃષ્ટ સાધના કરી શક્યા. એની પાછળ એમના શરીરમાં જે શક્તિ હતી ને, એનો પૂરેપૂરો એમને સદુપયોગ કર્યો. આપણને પણ આપણા પ્રમાણે શક્તિ મળેલી છે, પણ એનો પૂરેપૂરો સદુપયોગ આપણે નથી કરતા. આપણે ત્યાં એમ કીધું છે કે તપ કેટલો કરવો જોઈએ, તો કે પાંચે ઇન્દ્રિયોના જે વિષયો છે એ ક્ષીણ ન થઈ જાય, પાંચે ઇન્દ્રિયો સાવ બંધ ન થઈ જાય, એટલે કાનથી સાંભળવાનું બંધ થઈ જાય, આંખેથી જોવાનું બંધ થઈ જાય, એટલી બધી તપશ્ચર્યા કરવાની ના પાડી છે. પણ શરીરમાં જેટલી શક્તિ હોય એટલી તો તપશ્ચર્યા કરવી જ જોઈએ, પણ આપણે નથી કરી શકતા. તો સિદ્ધ શિલા ઉપર જે આત્માઓ બિરાજમાન છે, એની અનંત વીર્ય, અનંત શક્તિ પ્રગટી ચૂકી છે. એના બધા અંતરાય કર્મ તૂટી ગયા છે, કોઈ પણ પ્રકારના અંતરાય બાકી નથી, અને અનંત શક્તિ છે. આ શક્તિ આપણને ગમે કે ન ગમે, એટલા માટે મારે ને તમારે સિદ્ધશિલા ઉપર જવું છે. આ ચાર અનંતની વાત કર્યા પછી બીજા ચારની વાત શાસ્ત્રકાર ભગવંતો કરી રહ્યા છે. અવ્યાબાદ સુખ. સુખ આપણને બધાને ગમે છે, પણ દુઃખ મિશ્રિત સુખ હોય ને એવું નથી ગમતું. પેંડો ખાવાનું મન બધાને થાય, પણ ડોક્ટર કે ભાઈ ડાયાબિટીસ છે, ઇન્જેક્શન લેવા પડશે, માટે એનાથી દૂર રહેજો. તો પણ ક્યારેક પાછું મન થઈ જાય, જીભ બહુ હળવળ થતી હોય તો એકાદો પેંડો મુકાઈ જાય, પણ પેંડો ખાતા ખાતા વચ્ચે કાંકરો આવી ગયો તો પેંડાની મજા બગડી જાય. આપણા સંસારના બધા જ સુખો છે ને દુઃખથી મિશ્રિત છે. એકલા સુખવાળા કોઈ પણ સંસારના ભૌતિક પદાર્થો આપણને સુખ આપી શકતા નથી. ગઈકાલે એની વિચારણા ઘણી બધી કરી છે. કોઈને ખાવામાં સુખ લાગે એને ખાવડાવ ખવડાવ કર્યા કરો, તો એ ખાવાનું સુખ એના માટે દુઃખમાં પરિવર્તન થઈ જાય. એમ સંસારની દરેક વસ્તુમાં ક્યાંક ને ક્યાંક દુઃખ ભેગું રહેલું જ છે. એક મોક્ષ માત્ર એવો છે કે જ્યાં આત્માનું અનંત સુખ, અવ્યાબાદ સુખ પ્રગટી ગયું છે, કે જ્યાં દુઃખનું નામો નિશાન નથી. અત્યારે આપણે બધા જે જીવન જીવીએ છીએ એ શેના માટે? સુખી થવા માટે, અને એના માટે જ બધો પુરુષાર્થ કરીએ. કોઈ પૈસા કમાવા માટે જાય, કોઈ નોકરી કરે, કોઈ બિઝનેસ કરે, બહેનો પણ જે કંઈ કામ કરે, રસોડાની અંદર રસોઈ બનાવે, શેના માટે? કે ભૂખનું દુઃખ ઊભું થાય તો એને સંતોષી શકાય, અને ભૂખનું દુઃખ દૂર કરી શકાય, એટલે રસોડામાં રસોઈ બને. બરાબર છે? તો આફ્ટર ઓલ દરેક ક્રિયા કરવા પાછળનો હેતુ સુખને મેળવવાનો છે, પરંતુ સંસારનું દરેક સુખ દુઃખથી મિશ્રિત છે. જ્યારે મોક્ષની અંદર બધું જ સુખ દુઃખ વગરનું છે. અવ્યાબાદ સુખના સ્વામી મોક્ષના જીવો છે. એવું સુખ મારે જોઈએ છે, એટલા માટે મારે મોક્ષે જવું છે. 5 ગુણ પ્રગટ થયા. આપણે વિચારણા કરી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અવ્યાબાદ સુખ, અગુરુ લઘુપણું. મોક્ષમાં કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. આપણને અહીંયા બધાને છે ને સમાનતા બધાને ગમે. એમાં પણ સ્પેશિયલી આઉટ ઓફ ઇન્ડિયા ભાઈઓ અને બહેનો બધા એક જ લેવલે. આપણા શાસનમાં, આપણા ધર્મમાં ઘણી બધી વખત વાતો આવે ને કે ભાઈ સાધ્વીજી ભગવાન સાધુ કરતા એક સ્ટેપ નીચા ગણાય, તો તરત આપણા મનમાં થાય એવું તો કંઈ હોતું હશે, બહેનોય સરખા ને ભાઈઓય સરખા, એમાં શું ઊંચ નીચના ભેદ કરવાના? પણ આ દુનિયાના એક પણ વ્યવહાર તમે એવા બતાવો કે જ્યાં ભેદની તરતમતા ન હોય. ચાહે અમેરિકા હોય, ચાહે યુકે હોય, ચાહે ઓસ્ટ્રેલિયા હોય, કોઈ પણ જગ્યાએ એના પ્રેસિડેન્ટને જે માન સન્માન મળશે એ સામાન્ય વ્યક્તિને મળશે? કેમ? એના પોસ્ટનું ગૌરવ છે, એના પદનું ગૌરવ છે કે એને સ્પેશિયલ ફેસિલિટીઝ મળે, અને સામાન્ય વ્યક્તિને તો આ ઊંચ નીચનો ભેદ થયો કે નહીં?
જો બધાને એક સરખા ગણતા હોય તો ભલે ની રાષ્ટ્રપતિ હોય, ભલે ને કોઈ મોટા મેયર હોય કે કોઈ પણ હોય, બધા એક સરખા લેવલથી હોવા જોઈએ. પણ કર્મજન્ય પરિસ્થિતિ છે એટલે ગમે એટલી સમાનતા લાવવા માટે સંસારમાં પ્રયત્ન કરીએ ત્યારે પણ બધું સમાન થવાનું જ નથી. ઊંચ નીચનો ભેદ રહેવાનો ને રહેવાનો, કારણ કે આ ગોત્ર કર્મને આભારી છે. ઉચ્ચ ગોત્ર કર્મ એને પોસ્ટ મળે, પદવી મળે, સમાજમાં માન સન્માન મળે, અને નીચ ગોત્ર કર્મ એને નીચેના કામ કરવા પડે. અહીંયા આપણા સેન્ટરની અંદર પણ વાત કરું કે હમણાં આંબિલની હોળી પૂરી થાય પછી આખી ભોજનશાળા ક્લીનઅપ કરવી હોય તો તરત આપણે કોઈ મેક્સિકન કે એને બોલાવીશું, બરાબર છે? પછી એની સાથે બેસીને આપણે જમવા ન બેસાય. એનું કામ છે એ કરે, ચોક્કસ એને એનું કામનું આપણે પે કરીએ, પગાર આપીએ, પરંતુ એને આપણા લેવલથી તો ન જ ગણાય. તો આ દરેક જગ્યાએ આ ભેદભાવ રહેવાનો. એકમાત્ર મોક્ષની અંદર એવું સ્થાન છે કે કોઈ જાતનો ભેદભાવ નહીં, બધા એક સમાન. ત્યાં મહાવીરનો આત્મા, દ્રઢ પ્રહારી હત્યારાનો આત્મા, અર્જુન માળી હત્યારાનો આત્મા, ગૌતમ સ્વામીનો આત્મા, બધા એક જ સરખા, કોઈ ભેદ નહીં. ત્યાં પારખી જ ન શકાય કે આ મહાવીર છે ને આ આદિનાથ છે, આ પાર્શ્વનાથ છે, આ ગૌતમ છે, આ સુધર્મા સ્વામી છે, આ જંબુ સ્વામી છે, આ દ્રઢ પ્રહારી છે કે અર્જુન માળી છે. કોઈ ભેદ જ નહીં, બધા એક સરખા. આપણને ગમે કે ન ગમે. તો અગુરુ લઘુપણું એ સિદ્ધના જીવોનો એક સર્વશ્રેષ્ઠ ગુણ છે કે દરેક જીવો એક સમાન. કોઈ પણ જાતનો તરતમતા, કોઈ પણ જાતનો ભેદભાવ મોક્ષની અંદર હોતો નથી. એનાથી આગળ વધીએ. નામ કર્મનો સંપૂર્ણ ક્ષય થયો, અરૂપીપણું પ્રગટ થયું. અહીંયા આપણને રૂપને પણ ભેદભાવ જોવા મળે છે. આ કાળિયો છે, આ ધોળિયો છે, આ આવો છે, આ તેવો છે, આ કદરૂપો છે, એના શરીરની અંદર કેટલા ગુમડા થયેલા છે, આની અંદર કેવા કોઢ વાળો વ્યક્તિ છે. આ શ્રીપાદ રાજાના રાસમાં આ બધી વાત આવે છે ને. મૈણાના પિતાને સંતોષ ન થયો મૈણાના જવાબથી, તો સુર સુંદરીને રાજકુમાર સાથે પરણાવી અને મૈણાને કોટિયા સાથે પરણાવી. આપણે એ વખતે શ્રીપાળ કુમાર શબ્દ નથી બોલતા, શું બોલીએ છીએ? કોઢિયો. પછી જ્યારે રાજા બને ત્યારે શ્રીપાળ કુમાર થઈ ગયો એ જ વ્યક્તિ. ગુજરાતીમાં એક કહેવત છે, નાણા વગરનો નાથિયો. આ બધું નામ કર્મને આભારી છે. નામ છે એટલે રૂપ છે. નામ જ કર્મનો નાશ થઈ જાય, રૂપનો જ નાશ થઈ જાય, અરૂપીપણું આત્માનું પ્રગટી જાય. એટલા માટે મોક્ષની અંદર રહેલા બધા જ જીવો અરૂપી છે. ક્યારે પણ ત્યાં આવા કોઈ ભેદભાવ કે ભાઈ આ ધોળિયો ને આ કાળિયો ને આ તીર્થંકર ને આ ગણધર ને આ સામાન્ય સાધુ ને આ સામાન્ય સાધ્વી, કોઈ ભેદભાવ નહીં. બધા અરૂપીપણાની અંદર લયલીન છે. બધા પોતપોતાના સુખની અંદર માલે છે. કોઈનું સુખ કોઈ લેવા માટે પણ ક્યારેય પ્રયત્ન કરતું નથી, કારણ કે રાગ નથી, દ્વેષ નથી, એટલે કોઈના પ્રત્યે દુર્ભાવ પણ નથી અને કોઈના પ્રત્યે સદભાવ પણ નથી. માત્ર જ્ઞાતા ભાવ ને દ્રષ્ટા ભાવ, જુઓ અને જાણો. પણ તમે તમારા આત્મ સ્વરૂપમાં લઈ લઈને રહો. દુનિયાને જે કરવું હોય દમ પછાડા એ કરે. ધરતીકંપ થાય, જ્વાળામુખી ફાટે, પૂર આવી જાય, જે પણ થવું હોય થાય, બધું જુએ છે, બધું જાણે છે, એનાથી અલિપ્ત છે. દરેક જીવ પોતપોતાના કર્મ અનુસાર સુખ દુઃખ ભોગવી રહ્યા છે. એમાં હું કે તમે કોઈ ફેરફાર કરી શકવાને સમર્થ નથી. હા, ચોક્કસ એટલું બની શકે કે આપણા થોડાક સમય માટે એના દુઃખને ઠેલી શકીએ અને સુખની અનુભૂતિ કરાવી શકીએ. કોઈક વ્યક્તિ આપણી પાસે આવી ગયું, 3 દિવસનો ભૂખ્યો છું, એક રોટલી બટકું મોઢામાં ગયું નથી, પેટની અંદર લાઈ બળે છે, તો એને આપણે સારામાં સારી રોટલી, 5 પકવાન, શાક બધું ખવડાવીએ, પીવડાવીએ. થોડોક સમય માટે એના દુઃખને ઠેલી દીધું, પાછું 8-10 કલાક 15 કલાક થશે, પાછું એ ભૂખનું દુઃખ તો ઊભું ને. તો મોક્ષની અંદર અરૂપીપણું, કોઈ પણ જાતનો કોઈ રૂપના ભેદભાવ નથી. અનામી, ત્યાં નામની અંદર પણ કોઈ લેવા દેવા નથી. અહીંયા તો મારી તપતી તમે નાની મારી અને ઓલાની તપતી મોટી કરી.
એના અક્ષર મોટા છે, દૂરથી વંચાય, મારા અક્ષર તમે નાના કરી નાખ્યા. કેટલા ભેદભાવ. મોક્ષની અંદર કોઈ મહાવીરનું લેબલ નહીં, કોઈ આદિનાથનું લેબલ નહીં, કોઈ પણ ગણધર ભગવાન, સાધુ ભગવાન, કોઈ લેબલ નથી. અત્યારે આપણે કદાચ કોઈક દેવની સહાયતાથી અથવા તો અસત કલ્પના કરીએ કે કોઈક સિદ્ધનો જીવ આપણી પાસે આવી જાય કે ચાલો તમને સિદ્ધશિલાના દર્શન કરાવવા લઈ જવું. કોઈ તૈયાર અરે દર્શન કરીને પાછા મૂકી જશે, ત્યાં રાખશે નહીં. બોલો. પણ બીજી વાત કહું, ચાલો આપણે બધા તૈયાર થઈ પણ ગયા અને આપણે મોક્ષે ઉપર પહોંચી પણ ગયા, પરંતુ ત્યાં એક પણ આત્માના દર્શન હું કે તમે આ ચર્મચક્ષુથી નહીં કરી શકીએ, કારણ કે અરૂપી છે. અરૂપી વસ્તુ તો આપણે જોઈ જ નથી શકતા. રૂપવાળી વસ્તુ જોઈ શકાય, એ પણ જો સૂક્ષ્મ હોય તો નથી જોઈ શકતા, બાદર હોય તો જ જોઈ શકાય. તો મોક્ષની અંદર તો બધા અરૂપી આત્મા. આખું મોક્ષનું સ્થાન આપણને ખાલી દેખાશે કે અહીં તો એકે છે જ નહીં. તમે કોના દર્શન કરવા લઈને આવ્યા? આપણો જે અઢી દ્વીપ છે ને એનું 45 લાખ યોજનનું માપ છે. એટલી જ ઉપર 45 લાખ યોજનની સિદ્ધશિલા છે. સિદ્ધશિલા સ્ફટિક રત્નની બનેલી છે. સિદ્ધશિલા દેખાશે, પણ એની ઉપર રહેલા આત્માઓ. અચ્છા, એનાથી ઉપરની બીજી વાત કરું. હું અને તમે અત્યાર સુધીમાં અનંત વાર સિદ્ધશિલા ઉપર જઈને પાછા આવ્યા. જે ભણ્યા છે બધાને ખબર છે. આપણે એકેન્દ્રિયની અંદર પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય, એની અંદર સૂક્ષ્મપણે જ્યારે ઉત્પન્ન થયા હોઈશું ત્યારે આવા સિદ્ધશિલાના સ્થાનમાં જ્યાં મોક્ષના અનંતા જીવો બિરાજમાન છે, સિદ્ધ ભગવંતો જ્યાં બિરાજમાન છે, એ જ સિદ્ધ ભગવંતોના આત્મપ્રદેશ જ્યાં રહેલા છે, એની અંદર જ આપણે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાયુકાય, વનસ્પતિકાય તરીકે ઉત્પન્ન થઈ જન્મ મરણ કરીને પાછા અહીંયા આવ્યા છે. એટલે હવે કોઈ બહાર નીકળીને પ્રશ્ન કરે સિદ્ધશિલા ઉપર ગયા હતા, હું જઈને આવ્યો. તો સિદ્ધશિલા ઉપર જઈને આવ્યા છે, પણ સિદ્ધના સુખની અનુભૂતિ કરી નથી, કારણ કે કર્મ સહિત આપણે સિદ્ધશિલા ઉપર ગયા હતા. જે આત્માઓ કર્મ રહિત થઈ અને સિદ્ધશિલા ઉપર જાય એને કાયમ માટે ત્યાં સ્થાન મળી જાય. આપણે તો કર્મ સાથે ગયા હતા એટલે પાછા આવી ગયા. તો સિદ્ધશિલા ઉપર અરૂપીપણું, અનામીપણું, એ પણ ઉત્કૃષ્ટ કક્ષાનો ગુણ ખીલેલો છે. આ વસ્તુ આપણને ગમે છે અને એટલા માટે મારે મોક્ષે પહોંચવું છે. હવે કયા ગુણ બાકી રહ્યા? સરસ. આયુષ્ય કર્મ. એ આયુષ્ય કર્મ શું કરે છે? તો કે દરેક જીવને અમુક ચોક્કસ ભવમાં અમુક ચોક્કસ સમય સુધી જ રહેવા દે. પછી તમારી લાખ ઈચ્છા હોય તો પણ એ કહેશે કે બસ મારી મર્યાદા પૂરી થઈ. પછી તમે તીર્થંકર છો, ગણધર છો, સાધુ છો, સાધ્વી છો, ધર્મી આત્મા છો કે અધર્મી આત્મા છો, કોઈ પણ પ્રકારે તમે હોય, આયુષ્ય કર્મ પૂરું થયું, અવશ્ય બીજી ગતિમાં જવું જ પડે. તમારી લાખ ઈચ્છા હોય કે ના અહીંયા મેં આટલી મોટી લાડી વાડી ગાડી બધું આટલું મારો સંસાર એસ્ટાબ્લિશ કર્યો છે, મારો પરિવાર છે, મારા સ્નેહીજનો છે, મારો સમાજ છે, આટલો મોટો મારો બિઝનેસ છે, તો આને છોડીને તો મારે જવું નથી. તને કેટલા જોઈએ છે બોલ, હું તને આપી દઉં. આપણે તો બધી જગ્યાએ એમાંથી કામ કરાવીએ ને. પણ આયુષ્ય કર્મ કહેશે કે નહીં, તારું આયુષ્ય અહીંયા કટ ઓફ થાય છે, પૂરું થાય છે, તારે આ ગતિનો તો ત્યાગ કરવો જ પડશે, બીજી ગતિમાં જવું જ પડશે. મોક્ષની અંદર અક્ષય સ્થિતિ. એક વખત ત્યાં પહોંચી ગયા, જન્મ નથી થયો. જન્મ બોલીશું તો પાછું કર્મ લાગશે. મોક્ષનું સ્થાન અલગ રીતે છે, સમય હશે તો એ પણ વિચારણા કરીશું કે ત્યાં જન્મ નથી ને મરણ પણ નથી. એટલે એક વખત જે આત્મા મોક્ષે પહોંચી ગયા એને કાયમ માટે ત્યાં રહેવાનું, ક્યારે પણ પાછું ધરતી ઉપર આવવાનું નહીં, ક્યારે પણ 84 લાખના ફેરામાં ફરવાનું નહીં. આવી અક્ષય સ્થિતિ આપણને ગમે કે ન ગમે, એટલા માટે મારે મોક્ષે
જવું છે. બધા એટલું તો બોલો, મોક્ષે જવું છે. આટલું બધું સમજાવું, હજી કદાચ છે ને મારું આ બોલવાનું ટૂંકું પડે છે કે કાચું પડે છે એવું લાગે છે સમજાવવાનું, કે હજી મન નથી થતું અંદરથી કે મારે જવું છે, મારે મોક્ષે અનુમોદના. હવે એક ગુણ બાકી રહ્યો, કયો? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અગુરુ લઘુપણું, અરૂપી. સરસ, થઈ ગયા, મોક્ષે પહોંચી ગયા. 8 મુખ્ય ગુણ એ 8 કર્મને તોડી અને અહીંયાથી મોક્ષે જનાર આત્માઓના પ્રગટ થતા હોય છે. તો હું અને તમે અત્યારે 8 કર્મના બંધનોને કારણે આ સંસારમાં ફર્યા કરીએ છીએ, પરંતુ આપણો આત્માનો સ્વભાવ અનંત જ્ઞાનમય છે, અનંત દર્શનમય છે. જે સિદ્ધ પદના દુહાની અંદર પહેલા શરૂઆતમાં આપણે બોલ્યા, રૂપાતીત સ્વભાવ જે કેવળ દંસણ નાણી રે, એટલે કેવળ જ્ઞાન અને દર્શન, આ બે જ વસ્તુ આત્માનો મૂળભૂત સ્વભાવ છે. અને એના દ્વારા રૂપાતીત એટલે અરૂપી અવસ્થા એ મારું સ્વરૂપ છે. આપણે આજ બધી વિચારણા કરી. હવે એનાથી આગળનું બીજી ધારની બીજી લીટી બોલો. તે ધ્યાતા નિજ આત્મા હોય સિદ્ધ ગુણ ખાણી રે. ગુણની ખાણ છે સિદ્ધના ભગવંતો. આ તો ખાલી 8 ગુણની ગણતરી કરી, બાકી ગુણની ખાણ. ખાણ કોને કહેવાય? સોનાની ખાણ હોય તો એમાંથી કેટલું સોનું નીકળે? 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. જેમ જેમ તમે ખોદતા જાઓ એમ અંદરથી નીકળ્યા કરે. એમ હીરાની ખાણ એટલે ડાયમંડની માઇનિંગ્સ બધા, તો એની અંદર તમે ખોદતા જાઓ તો ડાયમંડ નીકળ્યા કરે. આરસની ખાણ હોય તો એમાં જેમ જેમ ખોદતા જાઓ એમ આરસ નીકળ્યા કરે. તો સિદ્ધ ભગવંતની અંદર અનંત ગુણો છે, એટલે ગુણોની ખાણ સ્વરૂપ સિદ્ધ ભગવંતો છે. એ સિદ્ધ પદને મારે પ્રાપ્ત કરવું છે, ત્યાં સુધી મારે પહોંચવું છે. એટલા માટે મારે સિદ્ધ પદની આરાધના કરવી છે. કેમ કે આત્મા તો અનંત ગુણની ખાણ છે, પણ એ બધા ગુણો દબાયેલા છે. સાચું બોલો, આજ ધરતીમાં નીચે સોનું દટાયેલું છે, હીરા માણેક મોતી દટાયેલા છે, પરંતુ મને કે તમને એની સમજણ નથી, એટલે એના માટે કોઈ પુરુષાર્થ કરતા નથી. પણ હમણાં જ કોઈ સાયન્ટિસ્ટ આવીને અથવા કોઈ જાણકાર વ્યક્તિ આવીને કે આની નીચે ઢગલા બંધ હીરા છે, કરોડો અબજોની કિંમતના હીરા છે, તમે જો આનું ખોદકામ કરશો ને તો એટલું બધું તમને ધન મળશે કે આવા 1 સેન્ટર નહીં 25 સેન્ટર ઉભા કરી શકશો. તો સાચું બોલો, ટ્રસ્ટીઓ બધા શું કરે? અત્યારે કોઈ નથી. એ બીજે બધે હીરા માણેક મોતી ગોતવા ગયા છે. આપણને જ્ઞાની મહાપુરુષો આ જ સમજણ આપે છે કે તારા આત્માની અંદર આટલા બધા ગુણો છે. તું બહાર ક્યાં સુખની શોધમાં ભટકે છે પુણ્યશાળી, તું તારા આત્માની અંદરથી સુખને પ્રગટાવવા પ્રયત્ન કર. અને એ સુખ એટલું બધું પાવરફુલ છે કે એના દ્વારા તું બીજા કોઈ સુખની ઈચ્છા નહીં રાખે. એક વખત આત્માનું સુખ પ્રગટી ગયું પછી તારે દુનિયાના બીજા કોઈ સુખની અપેક્ષા નહીં રહે. પણ તું તારા અંદરથી એ સુખને પ્રગટાવવા માટેનો પ્રયત્ન કર. અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, આ બધું આત્માની અંદર ધરબાયેલું છે. આટલી બધી ખબર પડ્યા પછી પણ હજી આપણે ખોદકામ કરવાની શરૂઆત કરવી, હજી બહારથી જ સુખ મેળવવા માટે પ્રયત્ન કરવો છે. સાચું બોલો, આપણે સુખી થઈશું કે દુઃખી થઈશું? મારે મારા આત્માના સ્વભાવમાં સ્થિર એટલા માટે થવું છે કે અહીંયા અનંત ગુણનો ખજાનો છે, જે મને બહારથી જોઈએ છે. આટલા વર્ષો સુધી, આટલા ભવો સુધી મેં બહારથી સુખ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ અંદર તો ક્યારેય જોયું જ નહીં.
હવે જો અંદરથી એ ગુણોને ખીલવવા માટેનો પુરુષાર્થ આ ભવમાં શરૂ થાય તો આવતા ભવની અંદર આ જ વસ્તુ આગળ વધે. અત્યારે તીર્થંકર ભગવંત પ્રતિમા સ્વરૂપે મળ્યા છે, ભવિષ્યમાં તીર્થંકર ભગવંત સાક્ષાત પ્રાપ્ત થાય. અત્યારે સંયમ જીવન ક્યાંક અંશે દોષિત આપણને મળેલું છે, ભવિષ્યમાં નિરતિચાર ચારિત્ર પાડીએ એવો સરસ સંયોગો મળે. અત્યારે દેશ વીરતી ધર્મ પણ હું અને તમે કદાચ સારી રીતે આરાધી શકતા નથી, ભવિષ્યમાં ઉત્તમોત્તમ શ્રાવકના 12 ગુણોનું પાલન આપણે કરી શકીએ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. અને પછી એ તીર્થંકર ભગવાનના શ્રીમુખે એમની વાણીનું શ્રવણ કરતા કરતા સાધનાના પંથે આગળ વધી જઈએ અને સિદ્ધિ પદની પ્રાપ્તિ થઈ જાય. જીનાકના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સંઘની તરફથી કઈ જાહેરાત? હાજી, પ્રદીપભાઈએ ગઈકાલની જેમ પ્રશ્ન થોડાક નોંધ્યા છે, તો આજે ઈઝી છે. ચાલો, સરસ. ગઈકાલે બધા એમ કહેતા હતા કે આજે બહુ ઈઝી પૂછ્યા, તમે તો હાર્ડ કહેતા હતા ને. આરાધના અને સાધના વચ્ચેનો ડિફરન્સ શું? પાછળની લાઈન બોલો. સરસ, અનુમોદના. આપ આરાધના કરવા પધારો છો કે સાધના કરવા? ખબર જ નથી. રાઈટ. સાદી અનંત શું છે? બોલો. રાઈટ. એટલે એવી કઈ વસ્તુ છે? સરસ. ધ્યાનના 2 પ્રકાર કયા કયા? મનમાં રાખજો, મનમાં રાખજો. પાછળથી મને બોલવા દો, પાછળથી કોઈકને બોલવા દો. તમે આગળ બેઠેલા ઘણા બધા હોશિયાર છો, સારી વસ્તુ છે. કોઈક વિચારીને જવાબ આપે ને તો આપવા દો. ધ્યાનના 2 પ્રકાર બોલો બેન. આ લોકોએ ના પાડી દીધી, હું તો હજી કશું નથી બોલ્યો. બરાબર છે? ચાલો. નહીં, આ જવાબ બરાબર નથી. 2 પ્રકારના ધ્યાન કયા કયા? ભાઈઓમાં કોઈને ધ્યાન છે? જી. નહીં. નહીં. સરસ. સાલંબન ધ્યાન અને નિરાલંબન ધ્યાન. આલંબન વાળું ધ્યાન અને આલંબન વગરનું ધ્યાન. આ ધ્યાનના મુખ્ય 2 પ્રકાર. અને 4 પ્રકાર તો ઘણા બધાને આવડી ગયા, એ પૂછ્યું નહીં ને. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને ગોત્ર કર્મનો ક્ષય થાય ત્યારે આત્માનો કયો ગુણ પ્રગટ થાય? મનમાં રાખજો. ગોત્ર કર્મનો ક્ષય થાય ત્યારે આત્માનો કયો ગુણ પ્રગટ થાય? 1 2 3 4. પ્રમોદભાઈ 5. આ બધા છે ને, બધા પીએચડી થયેલા છે, એટલે બોલો. સરસ. અગુરુ લઘુપણું. ફરીથી કદાચ આ ગુણ ન સમજાય તો બધા જીવો સમાન, એને અગુરુ લઘુપણું સામાન્યથી કહેવાય. પછી તાત્વિક રીતે તો એના બી ભેદ ઘણા બધા છે, અલગ અલગ, પછી ક્યારેક અનુકૂળ થાય, પણ સમાનતાનો ભાવ. અગુરુ લઘુપણું એ ગોત્ર કર્મ ક્ષય થવાથી પ્રગટ થાય. નામ કર્મનો ક્ષય થાય તો કયો ગુણ પ્રગટ થાય? અરૂપીપણું. સરસ. અનામીપણું, અરૂપીપણું. સરસ. ભાઈઓમાંથી આયુષ્ય કર્મનો ક્ષય થાય તો કયો ગુણ પ્રગટ થાય? પ્રમોદભાઈ સિવાય. જી. અક્ષય સ્થિતિ. સરસ. હા, પ્રદીપ અંકલ ઘણી સારી મહેનત કરે છે, આપણને બધાને જાગતા રાખે છે. બસ આ મોટો ગુણ છે એમનો, કે આપણને જાગતા રાખે છે. ચલો, બીજી કોઈ જાહેરાત કરો ભાઈ. જી. પ્રણામ.
નૌપાદની હોળીના આરાધકો સૌ પાતામાં હશો અને તમારી આરાધકોની ઘણી ઘણી અનુભૂતિના આજે નૌપાદની હોળીના બીજા દિવસે હિતેશભાઈ આપણને શ્રી પદ વિશે શ્રી પદની આરાધના વિશે અને શ્રી પદના વિશે ઘણી સારી સમજણ આપી. હિતેશભાઈનો ઘણો ઘણો આભાર. થોડીક અનાઉન્સમેન્ટ છે કે આવતા શનિવારે બપોરે ઉવસર્ગરમ પૂજન છે અને એમાં એક મુખ્ય પીઠિકા હજુ ઓપન છે, બાકી છે, જેનો નકરો $504 છે. તો કોઈને પણ હજુ ભાવના હોય લાભ લેવાનો તો કમિટીના કોઈ પણ સભ્યનો સંપર્ક કરજો. એવું ઉપરાંત શનિવારે ને રવિવારે બંને દિવસે અહીંયા આગળ સવારે રાત્રે પૂજા રાખવામાં આવી છે અને ગઈકાલે રાત્રે મેં કહ્યું કે $101 નકરો છે, મારી ભૂલ હતી. મને કેટીબેને કલેક્ટ કરાવ્યું અને મેં કન્ફર્મ કર્યું કે $251 નકરો છે, એ ધ્યાન રાખજો. રવિવારની જે સ્નાતક પૂજા છે એ ખરેખર સ્નાતક પૂજા વિવેચન છે, જે હિતેશભાઈ આપણને સ્નાતક પૂજાની ભણાવશે અને સાથે વિવેચન પણ કરશે, જેમાં સેવન કડિયાના કાવ્ય, જન્મ કડિયાના કાવ્ય બધું આપણને સમજાવશે. ઘણો સારો 2.5 કલાકનો કાર્યક્રમ છે, તેમાં બધા હાજરી આપજો અને એમાં પણ જેને પણ લાભ લેવો હોય તો કમિટીના સભ્યોનો સંપર્ક કરજો. $251 નો નકરો છે, 3 ફેમિલી સુધીને લેવાના છે. શનિવારે પણ 3 ફેમિલી ને રવિવારે પણ 3 ફેમિલી. તો શનિ કે રવિવારે સ્નાતક પૂજાનો લાભ લેવો હોય તો જમે. પચખાણ બાકી હોય તો આંબિલનું પચખાણ લઈ લેશો. યોગેશ્વર નૌકાસી કોર્સી સાત કોર્સી સૂર્ય ગપરી મન મુર્સી મચકા યોગેશ્વર ચવિંપિયાર મસરમ બાણમ કાયમમ સાયમમ અન્નથણવગણમ સસાકરણમ પચ્છન્નકારણમ દેશામોયણમ સાહુયણમ માત્રકારણમ સહસ્રમેત્યકારણમ આયમ બિલમ વિગયો પચકાય નતરમ સસાકરણમ લેવા લેવણમ ગેટ સંસિતન ઉપેટ વિયોગણ પડુચમ ગેણ પાઠ્યમણિકારણ માત્રકારણ સહસ્રકારણમ પાણ એકાશ્રમ બિયાસમ મચકાયતી વ્યંપિયાર મસરમ કાયમમ સાયમમ અન્નથણવગણમ સસાકરણમ સાગરકારણમ આઉટણ પસારણમ ગુરુ પુઠાણનમ પાઠ્યમણિકારણ માત્રકારણ સહસ્રમેત્યકારણમ પાણસ લેવિણવા અલેવિણવા છિન્મ બહુ લેવિણવા સસિત્યણવા સિત્યણવા બોસી રહી. તપસ્વીઓ સૌ સાતામાં હશો. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જય. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. હું બી છે ને આનમાં બહુ એ છું. ના ના મને ના ના આ છે ને આ કરવાનું રહી ગયું. ઓકે 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 એ હા રાઈટ. રાઈટ.